કેમ છો દોસ્તો? તમારો દોસ્ત મનીષ વઘાસિયા છું અને સરસ મજાના સફળતાના સંવાદમાં આજે આપણી સાથે એક યુવાન શિક્ષક કે જેમણે પોતાના નોલેજને, પોતાના જ્ઞાનને માત્ર પોતાના પૂરતું સીમિત નહીં રાખતા, ભણતા ભણતા એક સરસ મજાની શિક્ષણ સંસ્થા સ્થાપી. અને આ શિક્ષણ સંસ્થાનો ઉદ્દેશ પરિણામ સાથે, સંસ્કાર સાથે બાળકના સર્વાંગી વિકાસનો છે. અને એવા યુવાન શિક્ષક, સાહસિક અને સાથે સાથે સરસ મજાના સંસ્કારના સિંચન કરતા શિક્ષણવિદની આજે મુલાકાત કરી છે. ત્યારે આ સફળતાના સંવાદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે આપણા પોડકાસ્ટની અંદર ઉપસ્થિત છે પ્રતીકભાઈ જાદવ, એક શિક્ષક, એક વિદ્યાર્થી તરીકે, એક દીકરા તરીકે અને એક સમાજના નાગરિક તરીકે સરસ મજાનું જીવન જીવી રહેલા યુવાન સાથે ચાલો સફળતાનો સંવાદ કરીએ અને આજના આ સંવાદમાંથી ઘણું બધું શીખીએ. પ્રતીકભાઈ, આપનું સ્વાગત છે. પ્રતીકભાઈ, આપ એક શિક્ષક તરીકે જ્યારે આજે સરસ મજાનું ક્લાસીસ ચલાવી રહ્યા છો, એ શિક્ષકની યાત્રા પહેલા મારે આપના થોડું લાઈફ વિશે જાણવું છે, થોડા જીવનની વિશે જાણવું છે. તો મારા જીવનની શરૂઆત કરું તો મેં નાનપણથી જ અથાગ પરિશ્રમ મેં જોયો છે. પૈસાનું મેં સાચું મૂલ્ય સમજ્યું છે અને ધર્મનો આપણા જીવનમાં શું ઉદ્દેશ છે, શું ઉપયોગ છે, એ મેં નાનપણથી જ જોયું છે. અર્થાત વાત કરું તો મારા પિતા પહેલેથી જ કડિયા કામ કરતા હતા, એટલે એમની જે મહેનત, એમનો જે પરિશ્રમ મેં નાનપણથી જ જોયો છે. એ વ્યક્તિ જે નાના ગામમાંથી એમના પરિવાર સાથે મોટા શહેરમાં આવે છે, નાના ગામડાની સીમાઓને છોડીને શહેરમાં આવે છે, તો એની પાછળનો ઉદ્દેશ શું? કે પોતાના જે પરિવાર, પોતાના જે બાળક છે, એમનું ભવિષ્ય સુધરે એના માટે. હા, ગામડામાંથી આવ્યા હશે ત્યારે એવું હશે કે કોઈ પાસે, એમના મિત્ર પાસે ઉછીના 200-300 રૂપિયા લઈને આવ્યા હશે. એ સમયે 200-300 રૂપિયા એટલે મોટી વાત હતી. તો ઉછીના લઈને આવ્યા હતા. અહીંયા જ્યારે સુરત શહેરમાં આવ્યા ત્યારે કોઈ રહેવા માટે શરૂઆતમાં આશરો આપ્યો હશે, ખાવા માટે રોટલો આપ્યો હશે, પણ એમણે જે એમની લાઈનમાં જે પરિશ્રમ કર્યો અને આજે અમને બંને ભાઈઓ, મારો એક મોટો ભાઈ પણ છે, અમને બંને ભાઈઓને ભણાવ્યા અને અમને અમારા પગ ઉપર ઊભા કર્યા અને આજે હું એમના કારણે જ, એમના આશીર્વાદના કારણે જ તમારી સામે અત્યારે પ્રસ્તુત છું. એટલે વાત કરીએ કે મારું નાનપણથી જે સિંચન થયું છે એ નોર્મલ પરિવારમાં જેમ થાય એ જ પ્રમાણે મારું સિંચન થયું છે. બરાબર છે. આમ તમારી પરિવારની આર્થિક સ્થિતિ આમ કેવી કહી શકાય? મધ્યમ કહી શકાય, નબળી કહી શકાય, ખૂબ સારી કહી શકાય? જ્યારે ફાધર ગામડેથી સુરત આવ્યા ત્યારે એમના મને વાક્ય યાદ છે કે ભાઈ 200 રૂપિયા બીજા મિત્ર પાસેથી, એટલે મારા દાદા એમને કશું આપ્યું નતું, 200 રૂપિયા લઈને સુરત આવ્યા, બીજાની ઘરે રહેતા અને જમતા અને અહીંયા કામ કરતા, કામ શીખતા. એટલે શરૂઆતમાં તો નબળી પરિસ્થિતિ હતી, પછી મધ્યમ થઈને અત્યારે બધી રીતે વેલ સેટ છીએ અને પરિવાર ખૂબ સારો છે, જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. તમારો અભ્યાસ કેવી શાળામાં થયો? પ્રાઇવેટ સ્કૂલમાં થયો, ગવર્મેન્ટ સ્કૂલમાં થયો? ત્યારે તો કેવું હતું કે માતા પિતાનું એવું કે નજીકની કોઈ શાળા હોય જી. અને સારું શિક્ષણ હોય એટલે ચાલે. એટલે મારું શરૂઆતમાં શિક્ષણ નવસર્જન હાઈસ્કૂલમાં થયું હતું. એમ તો એટલી બધી પ્રખ્યાત ન હતી, પણ શિક્ષકો સારા હતા, પ્રિન્સિપલ સારા હતા અને અમારા ઘરથી ખૂબ જ નજીક હતી, જેથી માતા પિતાને લેવા માટે નજીક પડતું. પણ ત્યાં મેં ધોરણ 10 સુધી ત્યાં અભ્યાસ કર્યો નવસર્જન સ્કૂલમાં અને પછી મેં 11-12 સાયન્સ કર્યું. એ મેં સરકારી સ્કૂલ MMP હાઈસ્કૂલમાં કર્યું. તમારું શું માનવું છે આમ વિદ્યાર્થીઓને, એટલે કે માતા પિતાને પોતાના બાળકોને ઘરની આજુબાજુની શાળામાં જ મૂકવા જોઈએ? એ તો જો અત્યારે કેવું છે, માતા પિતા એક ટ્રેન્ડમાં આવી ગયા છે કે ભાઈ મારું બાળક સારી સ્કૂલમાં જશે તો સારું રિઝલ્ટ આવશે, સારા સંસ્કાર મળશે. એ ઇમ્પોર્ટન્ટ નથી. સ્કૂલ તો બધા શિક્ષકો ભણાવવા માટે જ બેઠા હોય છે, જી. એટલે સ્કૂલ ઇમ્પોર્ટન્ટ નથી કરતી. ઘણા વાલીઓ આજે ઘણા બધા પૈસા ભરીને પણ સ્કૂલમાં, સારી સારી સ્કૂલમાં ડોનેશન આપીને પણ એડમિશન લે છે. પણ મારું એવું માનવું છે કે આજે સરકારી સ્કૂલ પણ સારામાં સારી રીતે ભણાવી રહી છે. મારા ખ્યાલથી પ્રાઇવેટ સ્કૂલ કરતાં સરકારી સ્કૂલમાં શિક્ષકો સારા છે, એમને એમનું મેનેજમેન્ટ પણ સારું છે. એવું તમારું માનવું છે. માનવું છે અને બાળકને ઘરની નજીકની જ શાળામાં ભણાવવું જોઈએ? નજીકની શાળામાં જ ભણાવવું જોઈએ. આજે મારા ખ્યાલથી હું એવું વિચારું, આજે માતા પિતા પાસે સમય નથી. આજે વાન લેવા આવે ને મૂકવા આવે છે. માતા પિતા બાળકને મૂકવા નથી જઈ શકતા, એટલી એમની દૂર સ્કૂલ હોય છે. મારા માતા પિતા તો મને આંગળી પકડીને મૂકવા આવતા ને લેવા આવતા. બરાબર છે. વાહ. અને ક્યારેક સમજો કે આપણાથી, હું બાળક હતો ત્યારે મારાથી ભૂલ થતી તો પ્રિન્સિપાલને હું શાળામાંથી છૂટું એટલે પહેલા હોય તો આપણે મમ્મીને આવવા ના દઈએ કે ના પ્રિન્સિપલ ભાઈને, પણ હું છૂટીશ એટલે મને આવીને ધરાર પ્રિન્સિપલ પાસે લઈ જાય ને આપણી જે ભૂલ હોય એમને પ્રિન્સિપલને કહે. એટલે એ બધી આપણી માતા પિતાને આપણા ઉપર આશીર્વાદ રહ્યા હતા. પણ આજે માતા પિતા પાસે સમય જ નથી સ્કૂલે જવા માટે. લેવા મૂકવા જાય તો શિક્ષકને મળે ને. બરાબર. આજે વાન આવે છે,
વાન લઈ જાય છે અને વાન મૂકી જાય છે, બાળકે શું કર્યું આ તે કોઈ કંઈ ખ્યાલ નથી રહેતો. 10 સુધીનું ને આમ 12 સુધીનું શિક્ષણ તો તમારું આમ સરસ રહ્યું, પણ 12 પછીની જે આ ગ્રેજ્યુએશનની યાત્રા છે એના વિશે કંઈ થોડું શેર કરો. સાહેબ, જો મારી છે ને ગ્રેજ્યુએશનની જે યાત્રા છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મારી લાઈફનો એકદમ ટર્નિંગ પોઈન્ટ કહીએ ને તો એ મારું ગ્રેજ્યુએશન છે. કારણ કે જ્યારે મેં 12 પાસ કર્યું, અત્યારનો સમય અલગ છે, વિદ્યાર્થીઓ પાસે યુટ્યુબ છે, અ, બીજા શિક્ષકો છે, Social media ગાઈડલાઈન છે. આપે છે, બધી ટ્યુશનો સ્કૂલમાં સેમિનારો થાય છે કે ભાઈ 12મા પછી આપણને શું કરવું. પણ આપણા સમયે તો આપણે એવું કંઈ ફોન હતા નહીં આપણી પાસે, એટલે ત્યારે તો એવું લાગતું કે પેલા અભિમન્યુને કેમ ચક્રવ્યૂહમાં મૂકી જી. દીધો હોય અને આગળ બહાર નીકળવા માટે રસ્તો મળતો જ નહીં હોય, એવી રીતના ફસાઈ ગયા હતા. પણ પહેલેથી જ કેવું કે આર્કિટેક્ટ બનવાની ઈચ્છા હતી, કારણ કે ડ્રોઈંગ સારું હતું ને ફાધર કન્સ્ટ્રક્શન લાઇનમાં જોડાયેલા હતા, એટલે એ પપ્પાના બિઝનેસ સાથે એ આપણું જોડાણ હતું. એટલે આર્કિટેક્ટ બનવાનું પહેલેથી જ પ્લાનિંગ હતું. 12 સાયન્સ પછી આર્કિટેક્ટ બનવા માટે નાટાની એક્ઝામ આવે છે. એ નાટાની એક્ઝામ પણ મેં પાસ કરી દીધી અચ્છા, હતી સાહેબ. વાહ, સરસ. અને આજુબાજુના સગા સંબંધીઓ બધાને જે પણ આર્કિટેક્ટની લાઈનમાં હોય અથવા આર્કિટેક્ટ બની ગયા હોય એમની પાસેથી સલાહ સૂચન પણ લઈ લીધા હતા. કે બંધો આર્કિટેક્ટ બનશે. હા, હા. એટલે બધું ફાઇનલ જ હતું બરાબર કે ભાઈ છે. આર્કિટેક્ટ બનવાનું જ છે. પણ પેલું કહેવાય ને કે બધું આપણા જીવનમાં જે ધાર્યું હોય એ જ પ્રમાણે થાય એ જરૂરી નથી. ધાર્યું. ભગવાનની ઈચ્છા કંઈક બીજી હશે. આપણી ઈચ્છા આર્કિટેક્ટ બનવાની હતી, પણ ભગવાનની બીજા ઈચ્છા હશે. એટલે એક દિવસ બન્યું એવું કે પપ્પા જે કડિયા કામ પર જે સાઈડ ઉપર કામ કરતા હતા ત્યાં કોઈક અકસ્માત થયો અને અચ્છા. અને એમને સ્પાઇનમાં મેજર ઇન્જરી થઈ. ઓહો. એટલે જે કમરના મણકા આવે એ એક મણકામાં બ્રેક આવી ગઈ, 2 ભાગ થઈ ગયા, એ પ્રોબ્લેમ થાય. એટલે ત્યારે તો કેવું હતું કે ડૉક્ટરે ઓપરેશન કરાવવાનું કીધું, અને કમરનું ઓપરેશન એટલે ખર્ચો પણ વધારે અને થોડુંક ટફ. ને પપ્પા એક આખા ઘરમાં કમાનાર આવકનો એક જ વ્યક્તિ. કમાવનાર એક તમે જ 2 વ્યક્તિ ભાઈ હતા. અમે અને બંને ભાઈ, અને તમારા મમ્મી ને તમારો પરિવાર. મારા મમ્મી. આજે બંને ભાઈના મેરેજ થઈ ગયા, બાપ રે. એટલે બંને ભાઈની વાઈફ, એટલે અત્યારે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. પણ ત્યારે ઘરનો ઇન્કમનો જો એક સ્ત્રોત હોય ને તો એક મારા ફાધર હતા સાહેબ, કે જેનું ઓપરેશન હતું. એટલે સમજો ને કે 4 વર્ષ પછી ફાધર ઊભા થયા. બેડમાંથી ઊભા થશે. અચ્છા, 4 વર્ષ સુધી બેડ રેસ્ટ. હા, બેડ રેસ્ટ, એ પ્રોબ્લેમ હતી. એ સમયે તમારી ઉંમર શું હતી? તે સમયે સમજો ને કે મેં હજી 12 સાયન્સ પૂરું 17 કર્યું. વર્ષના. હા, અને 12 સાયન્સ મેં પૂરું કર્યું અને મારો ભાઈ માસ્ટર કરતો હતો, એટલે ભાઈનો પણ એટલો જ ખર્ચો હતો માસ્ટરમાં. કારણ કે ત્યારે મારો ભાઈ મારા ખ્યાલથી માસ્ટર કરતો ત્યારે 70,000 ફીસ હતી પર સેમ, અને બારડોલી માસ્ટર કરતો એટલે આવા જવાનું બસનું જે ભાડું હોય એ અલગ હતું. પછી તમે આ બધી પરિસ્થિતિને કઈ રીતે મેનેજ કરી? એટલે ત્યારે તો વિચાર આર્કિટેક્ટ બનવાનો પડતો જ મૂકવો પડ્યો, કારણ કે તમને ખ્યાલ હોય તો આપણા ગુજરાતમાં કોઈ ગવર્મેન્ટની આર્કિટેક્ટની કોલેજ હતી જ નહીં, બધી પ્રાઇવેટ છે. આઈ થિંક ત્યારે મેં જ્યારે સર્વે કર્યું હતું ત્યારે આર્કિટેક્ટનો ખર્ચો 7 થી 8 લાખ રૂપિયા આજુબાજુ આવતો હતો. એટલે પછી વિચાર્યું કે ભાઈ હવે તો આ વસ્તુમાં જવું પોસિબલ નથી, એટલે આર્કિટેક્ટ બનવાનો વિચાર મેં પડતો જ મૂકી દીધો. ત્યારે થોડોક ડિમોટિવેટ થયો કે ભાઈ હવે આગળ શું કરીએ. પણ ત્યારે મનમાં પૂછ્યું કે શું કરીએ, અંદર વિશ્વાસ રાખ્યો કે કંઈક તો થશે, કંઈક સારું જ કરીશું. અને પછી મનમાં એક વિચાર આવ્યો કે પહેલેથી જ મને એક વિષય બહુ ગમતો, ગણિત. પહેલેથી જ મારો ફેવરેટ વિષય હતો. અચ્છા. હા, બહુ જ ગમતો. પાનાના નોટ ભરી દેતો, લખી લે. મને બહુ પહેલેથી જ ગણિત વિષય બહુ ગમતો. એટલે મેં વિચાર્યું કે ભાઈ જિંદગીમાં બહુ સરવાળા કરી લીધા, ગુણાકાર કરી લીધા, ભાગાકાર કરી લીધા, બાદબાકી કરી લીધી, પણ હવે કંઈક આ જ વિષયમાં કંઈક નવું કરવું છે. એટલે આગળ વધ્યા અને પછી શિક્ષક લાઈનમાં આવવાનું વિચારણા કરી. ભણતા ભણતા ભણાવવાનું શરૂ કરી દીધું. એટલે એમાં હતું શું કે પહેલેથી જો મેં એટલો હોશિયાર વિદ્યાર્થી હતો જ નહીં. મારી જીવનકાળમાં મેં ક્યારેય હોશિયાર રહ્યો નથી. મારી એવરેજ સ્ટુડન્ટ તરીકે કહીએ ને પેલા 70 થી 80 જેવા, 70 થી 80% જેવા આવતા. પણ મારામાં એક ખૂબી પહેલેથી હતી કે ગણિત મને બહુ ગમતું. એટલે હું કોઈકને ન આવડતું હોય ને સમજાવું ને તો એને સમજ પડી જ જાય, એવું મારામાં ટેલેન્ટ હતું. એ ટેલેન્ટને મેં પારખ્યું. મતલબ તમને સમજાવતા ખૂબ સારું આવડતું હતું અને એ જ ગુણને તમે શિક્ષક તરીકે યુઝ કર્યો. હા. વાહ ભાઈ વાહ, બહુ સરસ. એટલે પછી વિચાર્યું કે ભાઈ હવે શિક્ષક લાઈનમાં જવું છે, કારણ કે ત્યારે શિક્ષક લાઈનમાં નવી કોલેજમાં 2,000 રૂપિયા ફીસ હતી સાહેબ, અને ઓબીસીમાં આવે એટલે ગવર્મેન્ટ તરફથી પણ આપણને મળતા હતા, એટલે આપણો ખર્ચો નીકળી જતો હતો. બહુ સરસ. નવી કોલેજમાં મેં બેચલર પૂરું કર્યું, પછી VNSUમાં માસ્ટર કમ્પ્લીટ કર્યું, અત્યારે મારું B.Ed કમ્પ્લીટ થયું. એટલે આવી જ રીતના મારો જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો. એટલે મનમાં એક વિચાર્યું કે આર્કિટેક્ટ તો બનવું જ છે, પણ કન્સ્ટ્રક્શન લાઈનમાં નહીં, ભણતર લાઈનમાં બનવું છે. અને બિલ્ડિંગો ઊભા નથી કરવા, સમાજ માટે સારા માણસો ઊભા કરવા. બહુ સરસ વિચાર છે આપનો.
આવા વિચાર જ વ્યક્તિને વ્યક્તિ તરફ વહી જતા હોય છે અને શિક્ષક આવો વિચાર રાખે એ વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ મહત્વનું હોય છે. તમે એક નાનકડા એજ્યુકેશનાલિસ્ટ તરીકે ઘરેથી બાળકોને ભણાવવાની શરૂઆત કરી અને બાળકો તમારી પાસે ભણવા લાગ્યા. તમે કહો છો કે મને સમજાવતા ખૂબ સારું આવડે છે, એટલે બાળકો સમજીને રિઝલ્ટ પણ સારું લાવવા લાગ્યા. તો પછી આ ક્લાસીસની શરૂઆત કઈ રીતે કરી? જ્યારે મેં ઘરે ક્લાસીસની શરૂઆત કરી એના પહેલાં પણ થોડીક જર્ની છે કે જ્યારે મેં 12 સાયન્સ કમ્પ્લીટ કર્યું પછી તો આપણને ખ્યાલ હતો કે ફાધર તો બેડ રેસ્ટ છે જ, તો આપણે આપણો પોતાનો ખર્ચો જાતે ઉપાડવો જ પડશે. ત્યારે મારી પાસે ફોન પણ કશું જ નહીં હતું સાહેબ. તો ત્યારે આજુબાજુના જે પણ વિસ્તાર હતા એમાં 2-3 ક્લાસીસ હતા. એમાં ભગવાનની દયાથી આપણને ત્યાં એઝ અ શિક્ષક તરીકે મળ્યું અને મેં ભણાવવાનું શરૂ કર્યું. ત્યાંથી મારી એઝ અ શિક્ષક તરીકેનો એક શીર્ષક મળ્યો મને. સ્ટુડન્ટ તરીકે ભણવાનું અને શિક્ષક તરીકે ભણાવવાનું. ભણાવવાનું, એટલે શિક્ષક તરીકેનું પેલું કે શીર્ષક એ મને મળ્યો અને પછી મેં ત્યાં શિક્ષકની જર્ની શરૂઆત કરી. કોલેજ જતો, સવારે 7 વાગે ટ્યુશનમાં ભણાવવા જાઉં, ત્યાંથી 10 વાગે છૂટું, પછી કોલેજ જતો, કોલેજથી પછી આવીને પાછું ટ્યુશન લેતો અને 7 વાગ્યા પછી હું રેસ્ટોરન્ટમાં પણ એઝ અ પેલું પીરસવા જાય ને જમવાનું, વેટર તરીકે. વેટર તરીકે એવી રીતના. અચ્છા, એટલે સવારે વિદ્યાર્થી, બપોરે શિક્ષક અને રાત્રે વેટર, વેટર તરીકે 3 રોલ તમે નિભાવ્યા. નિભાવ્યા છે. વાહ ભાઈ. પણ જે પેલું રેસ્ટોરન્ટમાં હું પીરસવા જતો ને સાહેબ, ત્યાં પેલું વેટર તરીકે તો એમ નહીં કહેવાય, પણ પેલી પાર્ટી, બર્થડે પાર્ટી હોય કે એવી રીતના કંઈ પણ હોય ને ત્યાં પીરસવા જવાનું. પણ એ વસ્તુએ સાહેબ મને બહુ શીખડાવ્યું. બરાબર. શું શીખ્યા તમે એમાંથી? એમાંથી મને લોકો સાથે વાત કેવી રીતના કરવી, લોકોની પ્રોબ્લેમને કેવી રીતના હેન્ડલ કરવી અને કયા કયા પ્રકારના માર્કેટમાં લોકો છે, એમની શું પ્રોબ્લેમો છે, વાહ. અને એમની શું શું પ્રોબ્લેમો છે એ બધું જોયું. એટલે ત્યાંથી મને બહુ શીખવા મળ્યું, ખાસું શીખવા મળ્યું. એ જગ્યાએથી તો મેં હજી પણ એ જે અમારા ત્યાં હોટલના મેનેજર છે એમને હું આજે પણ મળું છું, થેન્ક યુ કહું છું. અને આજે મારા ટ્યુશનનો જે પણ ફેરવેલ પાર્ટી હોય ને એમની જ હોટલ પર હોય. અચ્છા, એમને જ આપો છો. હા, વાહ અને ભાઈ વાહ, એ બહુ દર સરસ. વર્ષે સ્ટેજ પર આવીને કહે કે આ તમારા જે સર છે એ મારે ત્યાં એઝ અ વેટર તરીકે કામ કરતા હતા અને આજે તમારા સર છે. બહુ મોટી વાત કહેવાય, બહુ મોટી વાત. એટલે બાળકોને બી ખબર પડે કે જીવનમાં સંઘર્ષ કરવો પડશે, સંઘર્ષ તમને સફળતા અપાવશે. આજે ક્લાસીસથી શરૂઆત કરી રીતે. અને ત્યાં 200 રૂપિયા આપણને એક દિવસના 200 રૂપિયા આપતા અને જમવાનું આપતા, પણ પૈસા ઇમ્પોર્ટન્ટ હતા. આમ જોવા જઈએ તો એ ટાઈમ પર 200 રૂપિયા પણ સાહેબ ઇમ્પોર્ટન્ટ હતા જ. કેમ કે પપ્પા બેડ રેસ્ટ પર બેડ રેસ્ટ હતા એટલે 200 રૂપિયા પણ ઇમ્પોર્ટન્ટ હતા. તો એ રીતે જર્ની ચાલતી હતી. પછી તમને ખ્યાલ છે કે 2020ની અંદર કોરોનાની સ્થિતિ આવી. કોરોના આવ્યા ત્યારે બધું જ બંધ થઈ ગયું. ક્લાસીસ બંધ થઈ ગયા, હોટલ બંધ થઈ ગઈ, મતલબ આપણી ઇન્કમ પણ બંધ થઈ ગઈ અને ઘરે આપણે બેઠા હતા એટલે આપણે ફ્રી માઇન્ડ હતા. પછી મેં મારી જાતને સમય આપવાનું શરૂ કર્યું. પહેલેથી માઇન્ડસેટ બિઝનેસ ટાઈપ હતું જ મારું. એટલે વિચાર્યું કે ભાઈ ક્યાં સુધી જોબ કરીશું, ક્યાં સુધી, કારણ કે એઝ અ શિક્ષક આજે તમને એટલી બધી સેલેરી તમને નહીં મળે, તો ક્યાં સુધી જોબ કરીશું. એટલે પછી વિચાર્યું કે કોરોનામાં આપણે સમય આપ્યો, પોતાને જાતને શીખા અને પછી વિચાર્યું કે હવે આપણે ઘરે એક પ્રયાસ કરીએ અને ઘરે ટ્યુશન ચાલુ કરીએ. એટલે શરૂઆત મેં ઘરેથી કરી, કારણ કે ફાધર એટલા કેપેબલ નહીં હતા કે આપણને કોઈક મોટું એમ્પાયર ઊભું કરીને આપી દે. એટલે શરૂઆત ઘરેથી કરી. 4 વિદ્યાર્થીઓ સાથે 1 જાન્યુઆરી 2021ના રોજ મેં મારા અર્થ ક્લાસીસનો પાયો મારી ઘરે જ નાખ્યો. જોરદાર. અને શરૂઆત સારી થઈ. 4 વિદ્યાર્થીઓ મારા માટે એટલે important. મારે વિદ્યાર્થી મિત્રો તમને એવું કહ્યું છે, જ્યારે પ્રતીક સર વાત કરી રહ્યા છે, સમજો તમે કેટલા કોન્ફિડન્ટથી વાત કરી રહ્યા છે કે 1 જાન્યુઆરી 2021 એમ આજે આ તારીખો બોલે છે અને આજે કોન્ફિડન્ટ આપે છે ને એટલા માટે આપે છે કે એમણે પોતાના જીવનમાં સંઘર્ષ સાથે ડેટ ટુ ડેટ ગોલ લઈને મહેનત કરી છે. શીખજો, પ્રતીક સર પાસેથી આ વાત શીખવા જેવી છે. એટલે 1 જાન્યુઆરી 2021થી અર્થ ક્લાસીસનો પાયો નખાયો. 4 વિદ્યાર્થી સાથે અર્થ ક્લાસીસની શરૂઆત થઈ. શરૂઆતમાં ખુશી જ હતા, આનંદ હતો, શરૂઆત સારી થઈ. 4માંથી ધીમે ધીમે સંખ્યાઓ વધવા લાગી. પણ તમને ખ્યાલ છે કે પહેલું લોકડાઉન ખુલ્યું અને તરત જ 2 મહિના પછી બીજું લોકડાઉન આવ્યું. એટલે ઘરે જે ક્લાસીસ ચાલતું હતું એ પણ પાછું બંધ થયું. એટલે થોડાક માઇન્ડમાં નેગેટિવ વિચાર આવ્યા. પણ ત્યારે હાર્યા નહીં. ત્યારે મારા એક મિત્ર તુષાર કરીને છે, એમને મને વાક્ય યાદ આવ્યા કે હારા વહી હે जो कभी लड़ा नहीं, हारा वही है जो कभी लड़ा नहीं और जीता वही है जो कभी रुका नहीं. બરાબર છે. વાહ. એટલે વિચાર્યું કે રૂકવું છે જ નહીં, ઊભું રહેવાની ઓપ્શન જ નથી અને પાછળ જોવાનો પણ ઓપ્શન છે જ નહીં. એટલે પછી શું કર્યું, ઘરે યુટ્યુબ ચેનલ ચાલુ કરી અને યુટ્યુબમાં ભણાવવાનું શરૂ કર્યું. અચ્છા, અરે વાહ. ઓનલાઈન ચાલુ કર્યું? ઓનલાઈન ચાલુ કર્યું. ઓફલાઈન ઓનલાઈન બધું સાથે ચાલુ કર્યું? હા, યુટ્યુબ પર ભણાવવાનું શરૂ કર્યું. યુટ્યુબની જર્ની જે હતી એ પણ ઘણું બધું શીખવીને ગઈ, કારણ કે પતરાવાળી રૂમ હતી. તમને ખ્યાલ હોય તો બીજું લોકડાઉન એટલે એપ્રિલનો સમય હતો, એપ્રિલ જૂન, એટલે એમાં ખૂબ જ તડકો હતો. પતરાવાળી રૂમ, પંખો ચાલુ રાખીએ તો અવાજ આવે,
ત્યારે માઇક ને એવી બધી સુવિધા આપણી પાસે નહોતી. હતી નહીં. બરાબર. એમાંયનો નાનો અમથો ફોન હતો, એમાં વિડીયો ઉતારતા અને એમાં ભણાવવાનું શરૂ કર્યું. પછી એનાથી રેપ જેપ થઈ જતો પણ ભણાવતા સાહેબ. એ યુટ્યુબમાં એટલા વ્યૂ નહીં આવતા. ધીમે ધીમે સબસ્ક્રાઈબર એ ટાઈમ પર 450 જેવા થઈ ગયા. પણ એ માટે મારા માટે ખુશીની વાત ખુદની હતી. મહેનતના ને? હા, બહુ ખુશી સરસ, વાતની બહુ વાત સરસ. હતી કે એ ટાઈમ પર મારા એ ટાઈમ પર 450 મારા સબસ્ક્રાઈબર થયા. પણ એ વસ્તુ જ્યારે બીજું લોકડાઉન પછી મેં મારું પાછું ટ્યુશન શરૂ કર્યું, એને મને ખૂબ ફાયદો આપ્યો. હમ. એનાથી મારે ત્યાં સંખ્યામાં વધારો થયો અને ધીમે ધીમે મારા ઘરે 60 સંખ્યા થઈ ગઈ. વાહ 60 વિદ્યાર્થીઓ થઈ ગયા. મારા ઘરની 2 નાની રૂમ આખી વિદ્યાર્થીથી ભરાઈ ગઈ. વાહ ભાઈ વાહ. જ્યારે મેં ઘરે ટ્યુશન કરાવ ત્યારે તો મોસ્ટ હું જ બધા વિષયોના જે પણ ભણાવવાના હોય હું પોતે જ ભણાવતો. હમ. પણ ધીમે ધીમે વિચાર્યું કે હવે આ જે સંખ્યાનો જે વધારો છે એ મને લાઈફમાં કોન્ફિડન્સ આપતો હતો કે હવે કંઈક આગળ નવું કરીએ. એટલે વિચાર્યું કે ક્યાં સુધી હું અહીંયા જ રહીશ. ત્યારે એક મારા નજીકના એક વ્યક્તિ છે, હું એમનું નામ નહીં આપું કારણ કે એમણે મને ઘણો લાઈફમાં સપોર્ટ કર્યો છે, પણ એને મને મારી પાસેથી પ્રોમિસ લેવડાવ્યો છે કે તારે કોઈ જગ્યાએ મારું નામ નહીં આપવાનું. હમ. એટલે હું તમને એમનું નામ નહીં આપું, પણ એમણે મને એક વાક્ય કીધું હતું કે ક્યાં સુધી કૂવાનો ડેટકો બનીને રહીશ. અચ્છા વાહ. ક્યાં Vision સુધી, બતાવ્યું તમને. હા, વિઝન બતાવ્યું, ક્યાં સુધી કૂવાનો ડેટકો બનીને રહીશ. આજે નહીં તો કાલે માર્કેટમાં ઉતરવું જ પડશે, કોમ્પિટિશનમાં તારે આવું જ આવું જ પડશે. પડશે. એટલે એમના વાક્ય મારા માટે એક મોટિવેશન તરીકે કામ કરી ગયા અને પછી નિર્ણય લીધો કે હવે આપણે બહાર જઈએ અને એઝ અ પ્રોપર ક્લાસીસ ચાલુ કરીએ. એટલે પછી જે વ્યક્તિને મેં તમને કહું છું એમને જ મને ફાઇનાન્શિયલી વ્યવસ્થિત સપોર્ટ કર્યો બહુ સરસ. અને મોટિવેશન પણ આપી, બધી બહુ વ્યવસ્થા સરસ, ઊભી કરી બહુ દીધી. સરસ. અને બહાર જઈને અમે એક ભાડે ક્લાસીસ ચાલુ કર્યું. ભાડે જગ્યા લઈને ક્લાસીસનું એમ્પાયર ઊભું કર્યું. એવી જગ્યા બનાવી જ્યાં એક સાથે વધુ વિદ્યાર્થીઓ સારી સુવિધા સાથે અભ્યાસ કરી શકે. અને અર્થ ક્લાસીસને એઝ અ પ્રોપર ક્લાસીસ તરીકે મેં શરૂ કર્યું. અચ્છા અર્થ નામ રાખ્યું હા, ક્લાસીસનું. અર્થ ક્લાસીસ. અર્થ ક્લાસીસનું નામ અર્થ કેમ રાખ્યું? જો અર્થ રાખવા પાછળનું સાહેબ કારણ મેન એ છે કે પહેલા તો અર્થ જે છે હા. એનો મિનિંગ એટલે પૃથ્વી. પૃથ્વી. તો પૃથ્વીની અંદર આજે મનુષ્યને કંઈ પણ જોઈએ, આપણી જીવન જરૂરિયાત કોઈ પણ વસ્તુ હોય તો એ પૃથ્વીમાંથી માણસને વાહ મળે. ભાઈ વાહ. એ જ પ્રમાણે વિદ્યાર્થીને એજ્યુકેશન લાઈનમાં અથવા એના જીવનકાળમાં કંઈ પણ વસ્તુ જોશે તો એ અર્થ ક્લાસીસમાંથી મળી શું રહે વાત છે. છે, બહુ સરસ. અને અરે વાહ. એક બીજો બી એક ઉદ્દેશ હતો કે આજે તમે જમીનમાં, પૃથ્વીમાં એક બીજ રોપો તો એ ધીમે ધીમે મોટું થાય અને એક ઘટાદાર વૃક્ષ બને. અને ભવિષ્યમાં જઈને એ જ વૃક્ષ છાંયો આપશે, સમાજને છાંયો આપશે, ફળ આપશે. તો એવી જ રીતના અર્થ ક્લાસીસમાં જ્યારે બાળક આવે તો એ બાળકની અંદર અમે ભણતર પ્લસ સંસ્કાર બધાના બીજ રોપીએ અને ધીમે ધીમે એનો મોટો થઈને ઘટાદાર જ્યારે વૃક્ષ બનશે ત્યારે સમાજને છાંયો આપશે, પરિવારને સપોર્ટ આપશે. તો એવી જ રીતના અમારો આ વિઝનથી અમે મારા ક્લાસીસનું નામ અર્થ ક્લાસીસ. બહુ સરસ, બહુ સરસ. અચ્છા, વિચારો સાથે, હા. વિઝન સાથે, વિચારશીલ બનીને સંસ્થાનું નામ રાખવું આ બહુ સારી વાત કહેવાય. અભિનંદન પ્રતીક સર, ખૂબ સરસ. thank you, sir. અને એ જ બાળકો માટે નવી દુનિયા બનાવવાનું કામ થઈ રહ્યું છે. મેં હમણાં તમારી પ્રોફાઇલ વાંચતા વાંચતા જોયું કે તમે અત્યારે અર્થ ક્લાસીસની 350 કરતા વધારે વિદ્યાર્થીઓ ધરાવો છો અને એમાં રિઝલ્ટ તમે ખૂબ સારું અચીવ કરો છો. તો આવા સારા પરિણામો આવવા પાછળનું કારણ કંઈક તમે એવી સિસ્ટમ બનાવી છે કે તમારી મોનોપોલી છે, તો શેર કરો તો લોકોને પણ ખબર પડે. દરેક સ્કૂલમાં, દરેક ટ્યુશનમાં ભણાવવામાં તો સારું જ આવે છે. હા. આપણે કોમ્પિટિશનમાં છે, કોઈ ટ્યુશનને આપણે નકારતા નથી. દરેક ટ્યુશન ક્લાસીસ સારામાં સારું જ ભણાવે છે. પણ ડિપેન્ડ કરે છે તૈયારી. અચ્છા, પ્રિપેરેશન. પ્રિપેરેશન. 3 પ્રકારના બાળકો હોય સાહેબ. હોશિયાર હોય, નબળો હોય અને મીડિયમ હોય. નબળો તો નથી પણ કેટેગરીમાં વાલીએ જ પેલા કે રિઝલ્ટ પ્રમાણે ડિવાઈડ કરવામાં આવ્યા છે. તો એ વસ્તુ છે. તો દરેક બાળક અલગ અલગ રિઝલ્ટ કેમ આવે છે? કારણ કે દરેક બાળકની પ્રિપેરેશન અલગ છે, તૈયારી અલગ છે. હોશિયાર અલગ રીતે તૈયારી કરે છે, હા. મધ્યમ વર્ગ વિદ્યાર્થી જે અલગ રીતે તૈયારી કરે છે અને નબળો વિદ્યાર્થી અલગ રીતે તૈયારી કરે છે. આમ જોઈએ છે 3 વિદ્યાર્થી એક જ કેટેગરીમાં એક જ ક્લાસમાં બેસે છે અને એક જ શિક્ષક ભણાવે છે. બરાબર. પણ 3 ની તૈયારી અલગ છે એટલે રિઝલ્ટ અલગ આવે છે. સાચી વાત. તો અમારા ક્લાસીસની વાત કરીએ તો જો મારું અર્થ ક્લાસીસની એઝ અ પ્રોપર ક્લાસીસ તરીકે શરૂઆત થઈ એના આજે અમે 2 જ વર્ષ કમ્પ્લીટ થયા છે. બરાબર. અને અમે આ 3જા વર્ષમાં પગ મૂક્યો છે. સારી શરૂઆત છે કે 2 જ વર્ષની અંદર અમારી પાસે 350 જેવા વિદ્યાર્થીઓ છે. બહુ સરસ. અને અમે પહેલા જ વર્ષે ધોરણ 10 ની અંદર સાહેબ તમે માનશો નહીં 11 A1 લઈ આવીને પ્રાપ્ત કર્યા હતા. સંખ્યા આખા ક્લાસમાં 10મા ધોરણની સંખ્યા 30 જ હતી. એ 30 સંખ્યામાંથી 11 11 વાહ ભાઈ અને વાહ. 9 અદ્ભુત. A2 હતા બહુ અને સરસ. 100% રિઝલ્ટ હતું. કોઈ વિદ્યાર્થી નપાસ નહીં. વાહ ભાઈ વાહ. તો 70% નીચેનો કોઈ બાળક જ નહીં. નહીં. અને બીજા વર્ષે એટલે કે હમણાં ગયા વર્ષને મને રિઝલ્ટ આવ્યું એમાં અમે 7 A1 પ્રાપ્ત કર્યા અને 11 A2 પ્રાપ્ત વાહ કર્યા. ભાઈ વાહ. બહુ એમાં સરસ. અમારી પાસે 40 સંખ્યા હતી હા ભાઈ. અને આજે 10મા ધોરણમાં અમારી પાસે 55 સંખ્યા છે.
એટલે આ વર્ષે પણ અમે સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત કરીશું. કરીશું. તો તમારી મહેનત રિઝલ્ટ છે, ચોક્કસ. રિઝલ્ટ આવવા પાછળનું મેન મોનોપોલી અમારી એ છે કે મારે ગોખણિયા નથી બનાવવા બાળકને, ચોપડિયું જ્ઞાન જ નથી આપવું. આજે તમે જુઓ કે મોસ્ટ ઓફ ટ્યુશનમાં કે સ્કૂલોમાં કેવું કરે શિક્ષકો કે આજે જે પણ ચલાવ્યું હોય એના જે પણ ટોપિક સવાલ નીકળે એ બાળકોને 5 વાર કે 4 વાર લખવા આપી દે. બાળક શું કરે, 4 વાર 5 વાર લખીને શું કરશે, ગોખશે. એના કરતા એને એ સવાલ ડીપમાં જઈને સમજાવો. અને અમારે ત્યાં એલટી સિસ્ટમ ચાલે. એલટી મતલબ લેક્ચર ટેસ્ટ, ડેલી લેક્ચર ટેસ્ટ. આજે અમે જે ચલાવીએ એમાંથી આઈએમપી મોસ્ટ આઈએમપી સવાલો અથવા જે પણ સવાલો આપીએ એ ઘરેથી તમારે રીડિંગ કરવાના. એટલે બાળક ઘરેથી વાંચે અને અહીંયા આવીને અમારી સામે લખે અથવા અમને ઓરલ આપવાની. બરાબર. જેનાથી બાળક રોજની રોજ તૈયારી કરતો થાય અને વીકમાં એક 30 માર્ક્સની એક્ઝામ લેવાય. એટલે અઠવાડિયાની પણ તૈયારી થાય અને બોર્ડની પરીક્ષા આવે પહેલા આપણે ત્યાં ઘણા બધા પેપરો લેવાય, જેથી બાળકનો એક આત્મવિશ્વાસ, જે કોન્ફિડન્સ ડેવલપ થવો જોઈએ એ થઈ જાય. અચ્છા, એટલે એક સિસ્ટમ બનાવી છે કે રોજનું કામ રોજ થાય, હા. અઠવાડિયે રિવિઝન થાય, મંથલી એનું પ્લાનિંગ થાય, બોર્ડ પહેલા પ્રિપેરેશન થાય અને પ્રિપેરેશનના આધારે પરિણામ આવે. એટલે વિદ્યાર્થી એ ફિલ્ટરમાં પસાર થાય એટલે એની પ્રિપેરેશન થાય એટલે એને પરિણામ મળે છે. પણ શું માર્ક્સ જ ખાલી પરિણામ છે? ના સાહેબ, જો માર્ક્સ મહત્વના છે પણ પ્રાથમિકતા નથી. આજે સમાજ વિદ્યાર્થીને એક યોગ્યતા માપવાનું કોઈ એકમાત્ર સાધન ન, આજે કોઈ એકમાત્ર સાધન તો એ છે માર્ક્સ. માર્ક્સના આધારે આજનો સમાજ, આજનો વાલી બાળકને ડિવાઈડ કરે છે. જેમ કે તમારા 90 ઉપર ટકા આવે સાહેબ તો તમે હોશિયાર છો, તમે કાબિલ છો, તારાથી બધું જ થશે. અચ્છા. પણ તમારા 60ની નીચે અથવા 40ની નીચે ટકા આવે છે તો તું નબળો છે, તારાથી કંઈ નહીં થાય, તું ડોફો છે, તું જિંદગીમાં કંઈ નહીં કરી શકે. પણ નબળા કોઈ વિદ્યાર્થી હોતા જ નથી. બધાની શીખવાની જે પેટર્ન હોય, કોઈકને ઇન્ટરેસ્ટ હોય, કોઈકને ના હોય. દરેક બાળક ભણે એવું જરૂરી નથી. આપણી 5 હાથની બધી આંગળીઓ સરખી નથી હોતી. હા, એટલે દરેક બાળક ભણે એ જરૂરી નથી. પણ ઘણા એવા પણ આપણે ઉદાહરણો છે સમાજમાં જે નથી ભણ્યા પણ આજે એમના ક્ષેત્રમાં ટોપ લેવલે છે, આગળ છે. એટલે માર્ક્સ મહત્વના છે, એને આપણે નકારતા નથી, એક સિસ્ટમનો ભાગ છે. આજે તમારું રિઝલ્ટ તમને આગળ જવાના દરવાજા ખોલી આપશે. પણ આગળ જઈને આજે તમે જ્યાં પણ જશો ત્યાં ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. તો ઇન્ટરવ્યૂમાં આજે તમે જો પહેલાં એક જ ઇન્ટરવ્યૂ લેવાતું, પછી 2 થી આજે તમારે 4 થી 5 ઇન્ટરવ્યૂ આપો ત્યારે તમે આગળ તમને જોબમાં સિલેક્શન થાય. કારણ કે કોમ્પિટિશન વધારે છે સાહેબ. એટલે 5 ઇન્ટરવ્યૂ પછી તમારું સિલેક્શન થશે તો એ ઇન્ટરવ્યૂમાં તમને ભણતર રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન મારા ખ્યાલથી નથી પૂછાતો. ત્યાં તમારે ઇન્ટરવ્યૂ એવી રીતના સેટ કરવામાં આવે કે તમારી કાબિલિયત, તમારી આવડત ચેક થાય. એટલે મારા ખ્યાલથી મારે વાલીઓને એક જ નમ્ર વિનંતી છે કે તમે માર્ક્સ પાછળ નહીં ભાગો, બાળકના વ્યક્તિગત વિકાસ ઉપર ધ્યાન આપો અને એની આવડત ઉપર ધ્યાન આપો. શિક્ષણનો સાહેબ ઉદ્ભવ શું કરવા થયો? શિક્ષણનો ઉદ્ભવ એના માટે થયો કે બાળકની અંદર છુપાયેલી જે પણ કલાઓ છે, જે પણ જેમ કે વિચાર શક્તિ છે, ઇમેજિનેશન પાવર છે, નિર્ણય શક્તિ છે, લીડરશિપ છે, તો આ બધી વસ્તુને બહાર લાવવા માટે શિક્ષણનો ઉદ્ભવ થયો છે. પણ આજના જે જમાનો છે, જે માર્ક્સ રિઝલ્ટ પાછળ જે વાલીઓ દુનિયા ભાગી રહી છે, એના કારણે આજે શિક્ષણ બોજરૂપ બનતું જાય છે. બરાબર. આજે તમે જો બાળકોમાં ડિપ્રેશનના કેસ દિવસે ને દિવસે વધતા જાય છે, કારણ કે વાલીઓ રિઝલ્ટના કારણે બાળક ઉપર બહુ દબાણ આપે. એટલે તમે વિવેક બિંદ્રાને આઈ થિંક જાણતા હશો. વિવેક બિંદ્રાનું મને એક વાક્ય બહુ ગમે કે આજે મોટા મોટા જેટલા પણ વ્યક્તિઓ છે એ એમના જીવનકાળની અંદર ક્યારેય સારામાં સારું રિઝલ્ટ નહીં આવે, એ એવરેજ સ્ટુડન્ટ જ રહ્યા છે. જેમ કે 70 થી 80ની વચ્ચે એ વ્યક્તિ આજે આગળ એટલે આવે છે કારણ કે એને ભણવામાં પણ ધ્યાન આપ્યું અને બહારની દુનિયામાં પણ ધ્યાન આપ્યું. મતલબ કે આવડત સ્કિલ પર પણ ધ્યાન આપ્યું અને ભણવામાં પણ ધ્યાન આપ્યું. પણ જ્યારે પેલો 90% વાળાને હું નકારતો નથી, હું આજે બોલીશ તો કદાચ એમને પેલું લાગશે. રિઝલ્ટ ઇમ્પોર્ટન્ટ પણ છે, એનું મહત્વ નકારતા પણ નથી. હું આજે એ લાઈનમાં છું, મારે રિઝલ્ટ બતાવવું જ પડશે. હા, પણ તમે એવું માનો છો કે ખાલી પરિણામ જરૂરી નથી? ખાલી પરિણામ જરૂર નથી, બાળકને સાથે સાથે આવડત પણ શીખડાવી જોઈએ. અમારા ટ્યુશન ક્લાસીસની અંદર અમે ભણાવીએ તો છીએ જ, પણ બાળકોને સાથે સાથે સ્કિલ પણ ડેવલપ થાય એના માટેના ઘણા બધા કાર્યક્રમો પણ રાખીએ, પ્રવૃત્તિઓ રાખીએ, ડિબેટ કોમ્પિટિશન રાખીએ, જેમ ઇન્ટરવ્યૂ લેવાય એ પ્રમાણે રાખીએ, બેન્કિંગના કાર્ય શીખડાવે. આજે તમે જો 12મામાં કોઈ વિદ્યાર્થી આવે, સારામાં સારું રિઝલ્ટ હોય પણ બેંકનો ચેક ભરતા નથી આવડતા. એટલે આજે અમારે બધું જ બાળકને અમે એવું શીખડાવીશું કે કાલે જઈને દરેક ક્ષેત્રમાં એ 300 અમારું વિઝન છે સાહેબ, કે અમારું વિઝન એ છે કે બાળક પાસે ખાલી ચોપડિયું જ્ઞાન ના હોવું. બાળક પાસે ભણતર પ્લસ ગણતર પ્લસ આવડત પ્લસ સંસ્કાર બધી જ રીતે સક્ષમ હોવો જોઈએ અને બાળકનું 360 ડિગ્રી ડેવલપમેન્ટ કરવું છે અમારે. એ અમારો મેઇન વિઝન છે.
મતલબ ટકા પાછળ નહીં, ટકા ટેલેન્ટ પાછળ ટેલેન્ટ ભાગો. પાછળ ભાગો. શિક્ષણ નહીં, સંસ્કારને પણ સાથ આપો. હા, આજે તમે જો ઘણા એવા વ્યક્તિ છે કે જેમને કોઈ દિવસ જેમ કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન કે જેમને એમના જીવનકાળમાં નબળા જ વિદ્યાર્થી હતા. હા, હા. શિક્ષકો એમને કહેતા હતા નબળો છે, આનાથી કંઈ નહીં થશે. પણ આજે આપણે એમના ઓળખીએ જ છે કે કયા વૈજ્ઞાનિક હતા, એમની પાસે કેટલી શોધના પુરસ્કારો છે. બીજા આપણે અબ્દુલ કલામ, હમ. જેને આપણે મિસાઇલ મેન તરીકે ઓળખીએ હા, છીએ, હા, બરાબર. એમનું પણ રિઝલ્ટ કઈ દિવસ સારું નથી આવ્યું. હા. પણ આજે એમને આપણે બધા ઓળખીએ છીએ કારણ કે એમની પોતાની મહેનત, સંસ્કાર અને દેશ પ્રત્યે જે પ્રેમ હતો એના કારણે આજે આપણા સૌથી લોકપ્રિય જો રાષ્ટ્રપતિમાંથી એક હોય તો એ તો એ અબ્દુલ અબ્દુલ કલામ છે. કલામજી છે. વાહ, બહુ સરસ. હા, સાચી વાત છે. એટલે અમિતાભ બચ્ચનનું પણ સારામાં સારું એક્ઝામ્પલ છે. હા. તો એવા ઘણા સમાજમાં એક્ઝામ્પલો છે કે જેણે પોતાના ક્યારેય રિઝલ્ટ પાછળ નહીં પણ આવડત પાછળ ધ્યાન આપ્યું ને આજે એ ક્ષેત્રમાં ટોપ લેવલ પર હમ. એ ક્ષેત્રમાં ટોપ લેવલ ઉપર છે કેમ કે એમણે પોતાની આવડત આવડતને પર કેળવી. ધ્યાન આપ્યું બહુ છે. સાચી વાત છે. એક શિક્ષક તરીકે તમને આજની આ શિક્ષણ પદ્ધતિ, વાલીઓની માનસિકતા, વિદ્યાર્થીઓની આ કોમ્પિટિશન, એમાં તમે શું કહેવા માંગો છો? જો કોમ્પિટિશનના કારણે સાહેબ હું આજે આ લાઈનમાં છું, ઘણા બધા વાલીઓ હોય છે એ કહેતા હોય છે કે સર મારા છોકરો આમ કરે છે તેમ કરે છે, મતલબ બાળકોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધતું જાય છે. એની પાછળનું કારણ છે વાલીઓનું કોમ્પિટિશન હમ. કે દેખાદેખી. તો આજે જે કમ્પેરિઝનનો જે પેરેન્ટ્સો એકબીજાના બાળકોને કમ્પેરિઝન કરે છે, આજે દરેક પેરેન્ટ્સની સામેના ઘરમાં એક શર્માજીકા બેઠા હોતા હે કે એ કમ્પેરિઝન કરે કે શર્માજીના છોકરાનું રિઝલ્ટ શું આવ્યું અને તારું રિઝલ્ટ શું આવ્યું, ડોફા તને કંઈ આવડતું જ નથી, તું મહેનત કરતો જ નથી. તો આવી રીતના જ્યારે કમ્પેરિઝન થાય ને ત્યારે બાળક ડિમોટિવેટ થાય છે. બરાબર છે. અને એની બાળકની ક્યારેય કમ્પેરિઝન કોઈ સાથે ન કરાય, કારણ કે મેં તમને આગળ જ કીધું કે આપણા હાથની પાંચે આંગળી સરખી હોતી નથી. દરેક બાળકની કેપેસિટી અલગ હોય. બરાબર, અલ્ટો ગાડી અલગ છે, ફોર્ચ્યુનર અલગ છે, મર્સિડીઝ અલગ છે. એટલે દરેકની પોતાની કેપેસિટી પ્રમાણે ચાલવાની આદત હોય છે. એટલે બાળકની ક્યારેય કમ્પેરિઝન ન કરો. શિક્ષણ પદ્ધતિ કેવું છે કે સાહેબ એ આપણા હાથમાં નથી, એને આપણે બદલી નથી શકવાના. પેલું કહે ને કે સત્તા સામે શાણપણ ના કરાય, એટલે કે શિક્ષણ પદ્ધતિને આપણે બદલી નથી શકવાના. આજે એજ્યુકેશન સિસ્ટમની અંદર ઘણા બધા ફોલ્ટ છે, અંગ્રેજો જે મૂકીને ગયા છે એ જ અત્યારે ચાલે છે. અને ઘણા બધી એવી વસ્તુ પણ છે કે બાળકને જિંદગીમાં કશું કામ લાગવાની પણ નથી, પણ આજે બાળક ભણે. એટલે એ તો આપણે નથી બદલી શકવાના, પણ પેરેન્ટ્સો એમના બાળકોને, પેરેન્ટ્સોની જો મેન્ટાલિટી બદલાય ને તો બાળક ખૂબ આગળ વધી શકે છે. બરાબર, કારણ કે પેરેન્ટ્સોને મારું એટલું જ કહેવું છે કે રિઝલ્ટ તો ઇમ્પોર્ટન્ટ છે, પણ સાથે સાથે આવડત, બાળકની જે સ્કિલ છે આજના સમયમાં ડેવલપ, સ્કિલ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. બહુ સાચી વાત છે. તમારા ક્લાસીસનું સ્લોગન છે, મારો વિશ્વાસ તમારું ભવિષ્ય. તો સાહેબ એ જે મારો વિશ્વાસ તમારું ભવિષ્ય સ્લોગનની કહાની એમ જો વિચારીને નથી રાખ્યું. મેં તમને કીધું જ્યારે અમે ક્લાસીસ શરૂઆત કરી ત્યારે મારા મામા આ બધું પ્લાનિંગ કરતા હતા. તો એમણે એક દિવસ કીધું કે ભાઈ તું 12 બોર્ડ મારી દે ક્લાસીસ બને ત્યાં સુધીમાં, કે ભાઈ અર્થ ક્લાસીસ કમિંગ સૂન, અને નીચે લખી દે મસ્ત મોટા અક્ષરે કે મારો વિશ્વાસ તમારું ભવિષ્ય. પણ ત્યારે તો મામાએ એમ જ મજાકમાં કીધું, પણ એ વસ્તુ મારા મનમાં ઉતરી ગઈ કે ભાઈ મારો વિશ્વાસ છે, તમે મારા ત્યાં ક્લાસીસ પર આવશો તો મારો વિશ્વાસ છે, મને કોન્ફિડન્સ છે કે હું તમારું ભવિષ્ય બનાવીને તમને બહાર મોકલીશ, સાચો માણસ બનાવીને બહાર મોકલીશ. એટલે એ જ પછી મામાના વાક્યને મેં સ્લોગન બનાવી દીધું. મામા ક્રેડિટ આપી રહ્યા છો એના હા, માટે. મામાને બહુ જોરદાર. આમ તમારા જીવનમાં તો તમે વાત કરી કે તમારા પિતાએ ખૂબ સંઘર્ષ કર્યો અને ખૂબ ગરીબીની હાલતમાંથી લઈને આજે તમે આ સરસ રીતે આ હાલત પર પહોંચ્યા. પણ મારો સવાલ એવો છે કે એક બાળકના ભવિષ્યના નિર્માણ માટે પિતાની ભૂમિકા શું? બાળકના ભવિષ્યના નિર્માણ પાછળ પિતાની ભૂમિકા ઘણી બધી હોય. આજે પહેલાં તો વસ્તુ એ છે કે બાળકોને મા બાપ પાસે સમય જ નથી. પહેલાં અત્યારે તો ઘરે કામવાળા બેન આવતા હોય, બરાબર છે, કામવાળા બેન આવે, પોતું કરવાવાળા બેન આવે, મમ્મી પપ્પા ફ્રી જ હોય, પણ છતાં પણ બાળકને સમય નથી રહેતો. કારણ શું? સૌથી મોટું કારણ હું કહીશ મારા હિસાબે, કારણ કે મારું મેઇન હેતુ હોય છે કે અમારે જ્યારે બોર્ડની પરીક્ષા હોય ને સાહેબ, ત્યારે હું બધા હોમ વિઝિટ માટે બધાની ઘરે જાઉં. હોમ વિઝિટ દરેક દીદીના ઘરે જાઓ. ત્યારેથી ઘરનું કલ્ચર ખબર પડે બાળકનું. તો બધા પાસે સમય નથી બાળકને સમય આપવા માટે. હા, એટલું કહ્યું ચાલ લેસન કરી લે, અચ્છા, આ આપ્યું છે કરી લે, પણ એની બાજુમાં બેસો તો ખરી, એ શું કરે છે, કોઈ બીજા ફોનમાંથી ઉતારા મારી લે છે, યુટ્યુબ પરથી ઉતારા મારી લે છે, કે કેવી રીતના હોમવર્ક કરે છે, ખાલી લખી લે છે કે વાંચે છે, એ ખાલી બાજુમાં બેસો. પહેલા તો કેવું અમારા મમ્મી લોકો હતા બધું જ કામ ઘરનું જાતે કરતા હતા. આજે બધું ઘરે કામવાળા બેન આવે છે છતાં પણ સમય નથી, કારણ કે વાલી પાસે ફોન વાપરવાનો સમય છે પણ બાળકને સમય આપવાનો સમય નથી સાહેબ.
એટલે પિતા તરીકે એમનો રોલ એ હોય કે ભાઈ તમે જે કમાવો છો, હા તમે ફાઇનાન્શિયલી તો બાળકને સપોર્ટ કરો છો, પણ બધી જ રીતે અભ્યાસમાં પણ સપોર્ટ કરો, અને પિતા તરીકે તમે એમને આવડત, કારણ કે જે પિતા પાસે આવડત છે, જે મા બાપ કરે છે, એ જ બાળક શીખે છે સાહેબ. આજે મા બાપ એમ કહે છે કે ફોન મૂકો, પણ પિતા ને મમ્મી જ ફોન લઈને બેસેલા હોય તો બાળક નહીં મૂકે. એના કરતાં પિતા જો આજે ફોન મૂકીને ચોપડી વાંચવાનું શરૂ કરશે તો બાળકને એમ થશે કે ફોન કરતાં ચોપડીમાં કંઈક સારું છે તો જ મારા પપ્પા વાંચે છે ને, તો લાવ હું પણ ચોપડી વાંચું. એટલે મા બાપ જે કરે છે ને એ જ બાળક શીખે. એટલે પહેલા મા બાપે સુધરવાની જરૂર છે. મને પેલી એક સ્ટોરી યાદ આવે છે, મૂવીનો એક સીન છે. એ ફાધર અને દીકરો પોતે એક મોપેડ પર જતા હોય. હા. હા, તમને ખ્યાલ હોય. એમનું સરનું નામ શરમન જોશી. હમ. શરમન જોશી એ મોપેડ પર જતા હોય અને કોઈ વાતમાં ને વાતમાં રેડ સિગ્નલ બ્રેક થઈ જાય છે એમનાથી. તરત જ એમનો છોકરો બોલે કે પપ્પા તમારાથી રેડ સિગ્નલ બ્રેક થઈ ગયો. તો શરમન જોશી તરત જ યુ ટર્ન મારીને પોતાના મોપેડને ટ્રાફિક પોલીસ કમિશનર પાસે લઈ જાય છે અને કહે છે કે સર મને ચલાણ આપો. તો કમિશનર જે સાહેબ એમ કે શેનું ચલાણ આપું તને? તો કે ભાઈ મારાથી રેડ સિગ્નલ બ્રેક થઈ ગઈ. તો સાહેબ ચલાણ તો આપે છે, પણ ચલાણ આપતા આપતા પૂછે કે ભાઈ તને કોણ જોતું હતું? તું જતો રહ્યો તો તને કોઈ જોતું હતું? તો પેલા સાહેબ મસ્ત જવાબ આપે છે શરમન જોશી સાહેબ કે ભાઈ કોઈ જોતું તો નહોતું, પણ મારો દીકરો જોતો હતો સાહેબ. ક્યાં વાત, બહુ એટલે સાચી વાત. આજે મેં ચલાણ નહીં ભર્યું તો મારો દીકરો કાલે સિગ્નલ તોડીને જવાનો જ છે. તો જો આવી રીતના દરેક મા બાપ પિતા આવી રીતના જો રૂલ્સ ફોલો કરવા લાગે ને તો આજે આપણે એક સારા સમાજનું નિર્માણ કરી શકીએ, એક સારો રાષ્ટ્ર બનાવી શકીએ છીએ, ભારતને ખૂબ આગળ લઈ જઈ શકીએ. એટલે બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પિતા રોલ મોડેલ છે. રોલ મોડલ છે. કારણ કે આજે જ્યારે બાળક નાનો હોય ત્યારે એના માટે રોલ મોડલ એના માતા પિતા જ હોય. હા, બરાબર છે. કારણ કે બીજા કોઈ વ્યક્તિને ઓળખતો નથી. આ ધીમે ધીમે મોટો થશે એમ ઓળખતો જશે. અને મારા ખ્યાલથી અત્યારે જે બાળકો, તમે રોલ મોડલની વાત કરી તો હું કહી જ દઉં કે બાળકોને અત્યારે સલમાન ખાન, શાહરૂખ ખાન બધાને રોલ મોડલ માને છે, પણ આપણા ઇતિહાસમાં પણ જવું જોઈએ, જેમાં ઘણા બધા રોલ મોડલો છે. એમાંથી શીખવું જોઈએ. શિવાજી છે, મહારાણા પ્રતાપ છે, રાણી લક્ષ્મીબાઈ છે, જે રિયલ રોલ મોડલ હતા. એમનાથી કંઈ શીખવું જોઈએ. મોટિવેશન, આજે ઘણા બધા એવા મૂવી આવે છે. જો સમાજ આપણા બાળકોને બગાડવા પાછળ હું મા બાપનો તો વાંક નથી આપતો, પણ હું સૌથી મોટો વાંક આપીશ ને તો આપણા મૂવીને, સિરીઝને. આ મૂવી સિરીઝમાંથી બાળકો એવું શીખે છે કે સાહેબ વાત ના પૂછો. આજે ટ્યુશનમાં એવી વાત થતી હોય હા. કે બિગ બોસમાં આમ થયું તેમ થયું, પણ બિગ બોસ શીખડાવે છે શું? તમને બાજતા શીખડાવે છે ને સાહેબ. બિગ બોસ શું શીખડાવે? તમને બાજતા શીખડાવે. બાળક એ જોવે અને એ બાજતા શીખે ને પછી ઘરમાં બાજવાનું શરૂ અચ્છા, આવો કોઈ આમ ક્લાસીસમાં તમે બાળકો પાસેથી આવો કોઈ એક્સપિરિયન્સ સાંભળ્યો હોય ક્યારે? હા, હા. એમ તમારી પાસે આમ નિખાલસ ભાઈ કહેતા હોય પણ તમને દેખાતું હોય કે આ તો ખોટું થઈ રહ્યું છે એવું. એટલે એ બિગ બોસ નું ત્યાંથી જ એક્ઝામ્પલ હા. આપું છું સાહેબ. અચ્છા. બિગ બોસ ની વાતો થતી હોય કે ભાઈ અચ્છા. આજે આમ થયું, પેલું આમ થયું, પેલા ફલાણું આમ કર્યું, એમ એવી રીતના બિગ બોસ ની વાત થાય તો હું તો બાળકોને કહું ભાઈ એમાંથી તમે શું શીખો છો? તમને શું શીખવા મળે છે? તમને જીવનમાં કામ લાગે એવી કઈ વસ્તુ તમને એમાંથી શીખવા મળે? કોઈ જ નહીં. એમાંથી તમને બાજતા શીખડાવે, બીજા સાથે કેવી રીતના બજાય એ શીખડાવે ને ઘરમાં બાજ. આજે ઘરમાં સાસુ વહુના ઝઘડા કેમ થાય છે? સિરિયલમાં શીખડાવે. પહેલા થતા હતા સાહેબ? પહેલા થતા હતા? નહીં થતા. અત્યારે થાય છે. કેમ? સિરિયલમાં શીખડાવે. કોકિલા બહુ, ગોપી ને બધા તમે બાજતા હોય. હા. એટલે સાસુ એ જોઈને સાસુ ને વહુ છોકરાઓ, અત્યારે છોકરી 7મા 8મા હોય ને તો સિરિયલ જોવાની આદત હોય. હા. અને એ સિરિયલમાંથી શું શીખે? સાસુ આવી જ હોય. હા, સાસુ વહુને આવું જ બનવાનું. મેન્ટલી મગજમાં નાનપણથી ઘુસાડવામાં આવે કે તારી સાસુ આવી જશે. સાસુ ક્યારેય સારી નહીં હોય. બિચારી સાસુ માં બનવાની કોશિશ કરતી હોય પણ આ બહુરાની બની જાય. બહુ રાણી ન બને. વાહ. એટલે એ નાનપણથી જ અત્યારે છોકરાઓ, એટલે તમે શિક્ષણની હારે બચ્ચાઓને આ પણ શીખવાડો છો. સમાજ લેવલે તમારે કઈ રીતે ઊભું થવાનું છે બહુ સરસ. એ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. એટલે શિક્ષક તરીકે તમે આજે પૂછ્યું કે સમાજને શું આપો છો તમે, હા. તો હું તમને એક વસ્તુ કહીશ કે આજે હું શિક્ષક, આજનો જમાનો ટેકનોલોજીનો જમાનો છે, કોમ્પિટિશનનો જમાનો છે, અને સમય સાથે સમાજ બદલાઈ રહ્યો છે, ત્યારે બાળક દબાઈ રહ્યો છે. અને આવા સમયમાં એઝ અ શિક્ષક અમારી જે જવાબદારી છે વધી જાય. બહુ સાચી વાત છે. એટલે આજે હું સમાજને શિક્ષક તરીકે શું આપું છું, તો હું બાળકોને સવાલના જવાબ કેવી રીતના લખાય એ તો શીખડાવું જ છું, પણ સાથે સાથે જિંદગીના સવાલ સામે કેવી રીતના લડાય એ પણ શીખડાવું છું. અને એમના હાથમાં, હા, હું એમના હાથમાં કલમ તો આપું જ છું, પણ સાથે સાથે દિલમાં સંતુલન પણ આપું છું. અને એમને ચોપડીના પાઠ તો શીખડાવું જ છું, પણ જીવન કેવી રીતના જીવાય એ પણ શીખડાવું છું. અને કટોકટીની સમયમાં શાંત રહેતા શીખડાવું છું, અને વિજયના સમયમાં વિનમ્ર રહેતા શીખડાવું છું.
અને આજે હું સમાજમાં એઝ અ શિક્ષક શું આપું છું, તો ટૂંકમાં વાત કરું તો આજે હું સમાજને સારામાં સારો માણસ બનાવી નાખું છું. બહુ મોટી વાત છે સાહેબ, અને બહુ સરસ તમે તમારે દિલનો અભિપ્રાય અને અભિભાવ બહુ સરસ પ્રગટ કર્યો પ્રતિકભાઈ, પ્રતિક સર. Thank you, અને thank બહુ you. સરસ વાત કહેવાય. આ ભાઈમાંથી સરની જે યાત્રા છે ને, એ તમારા ઘરે પપ્પા મમ્મીને કેવું પ્રાઉડ ફીલ કરાવે છે? ખૂબ પ્રાઉડ ફીલ કરાવે. કેમ કે તમારા ઘરે જ્યારે બાળકો આવતા પહેલા ભણવા માટે, હા. તો તમને આજુબાજુના લોકો તો પ્રતિકભાઈ કહેતા હોય કે પ્રતિક કહેતા હોય, પણ એ છોકરાઓ આવીને તમને સર કે, સર કે. મમ્મી પપ્પા સાંભળે તો એને કેવું ફીલ થાય? ખૂબ પ્રાઉડ ફીલ થાય કે આજે મારો છોકરો આજે આ જગ્યાએ મારા સાહેબ જો પ્રાઉડ ફીલ થાય. મને મારા પપ્પા ઉપર ગર્વ છે કે જે મને મારા પપ્પાનો સ્વભાવ કેવો સાહેબ કે કોઈ દિવસ જતાવશે ને, એને આઈ થિંક દરેક ફાધરનો એવા સ્વભાવ જ એવો હોય, પપ્પા છે. એવા જ હોય. ફાધરનો એવો જ સ્વભાવ હોય કે ક્યારેય જતાવશે નહીં, પણ અંદરથી લાગણી તો ગૌરવની જ હોય છે. એટલે ફાધર ક્યારેય જતાવતા નથી કે મને ગૌરવની અનુભવ, પણ એમના ફેસ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે એમને ગર્વ થાય જ છે. વાહ. અને મારા મમ્મી તો જે હોય આપણને સપોર્ટ જિંદગીમાં એમનો ખાસો રહ્યો છે. એટલે કેવું હોય કે ક્યારેક નવું વર્ષ હોય, આ તે હોય, તો આપણે ક્યારેક મંદિરે પગે લાગવા જઈએ તો ઘણા બધા બાળકો હોય આવીને સર પગે લાગવા લાગે, તો એ જોઈને માતા પિતાને ખૂબ ગર્વની લાગણી થાય. કારણ કે આજે શિક્ષક લાઈનમાં આવવા પાછળનું બીજું પણ એક રીઝન હું તમને કહું ને, તો આજે શિક્ષક તરીકે જે મને પદ મળ્યું છે ને, બીજી કોઈ લાઈનમાં ન મળે. વાહ ભાઈ. કારણ કે શિક્ષક તરીકે મને એક ગુરુનું પદ મળ્યું છે. આહા. એ ગુરુનું પદ મળ્યું, અને આજે બાળકો મને એઝ અ સર તરીકે બોલાવે છે, ગુરુ માને છે. અને આ જે પદ છે, તમે આઈ થિંક કોઈ પણ લાઈનમાં જઈ શકો, તમને સારામાં સારા પૈસા મળે, પણ જે માન સન્માન ને ઇજ્જત જે જોઈએ ને, એ અહીંયા તમને મળશે. અહીંયા તમને નામ પણ મળશે, પૈસા પણ મળશે ને સન્માન પણ મળશે. ને એ પદ જે છે એ ઘણા બધા તપ કરો, આ તે કરો ત્યારે મળે. અત્યારે તમે શિક્ષક તરીકે એઝ અ ગુરુ પદ ધારણ કર્યું છે. આજે મારો બાળક, મારું એવું મેઇન વિઝન છે કે મારો બાળક, આજે હું મારા શિક્ષકો જે છે એમને હું મળું છું, હજી મળું છું, તેમની સાથે ઘરે પણ જાઉં છું, વાતચીત પણ કરું છું. તો એવી જ રીતના મારા બાળકો પણ ભવિષ્યમાં એમની આવનારી જનરેશનને એમ કહેશે કે આ એક સર હતા વાહ. કે જેમને અમે આવી રીતના આગળ પહોંચાડ્યા, અને આજે અમે એમના આભારી છીએ. એવું બાળક કહેવું જોઈએ સાહેબ. સાચી વાત છે. જેમ તમને તમારા શિક્ષક યાદ છે, હા. એમ તમે એક શિક્ષક તરીકે જાગૃત રહીને વિચારો છો કે મારા બાળકોને પણ હું યાદ રહેવો યાદ જોઈએ. રહેવું જોઈએ. આ તમે જે ફિનોમિના બોલો છો ને, એ ગીજુભાઈ આપેલી બહુ જૂની ફિનોમિના છે. એવું કહેતા કે તમને તમારો શિક્ષક યાદ હોય તો શિક્ષક તરીકે તમારે એમ ભણાવવું જોઈએ કે તમે બાળકોને યાદ રહો. બહુ સાચી વાત છે. હા. તો સાઈરામ દવેનું મોર્નિંગમાં જ એક રીલ્સ આવી હતી સાહેબ. એમણે કીધું કે ભાઈ સાચો શિક્ષક એને કહેવાય કે જો ક્લાસમાં કે સ્કૂલમાં આજે તમારી ગેરહાજરી હોય અને બધા બાળકો ઉદાસ થઈ જાય કે સર આજે નહીં આવ્યા સાહેબ, આજે સર નહીં આવ્યા, આજે આખા દિવસ કંટાળો જ આવશે, આજે કેવી રીતના મજા આવશે, એ બાળક કે જે તમારી હાજરી છે કે નહીં શાળામાં એ ચેક કરવા માટે પાણી પીવાના બહાને ક્લાસમાં કે સ્કૂલમાં આટો મારતો હોય ને તમારો ચહેરો ગોતતો હોય અને તમારી ચહેરાની સ્માઇલ ગોતતો હોય, તો એ સાચો શિક્ષક છે. એટલે શિક્ષક એક હોવું જોઈએ કે બાળકના મનમાં આજે તમે એને કશું પૂછો નહીં ને, તો પણ એના ઘરની વાત અથવા એની કોઈ પણ પ્રોબ્લેમ આવીને આપણને શેર કરી જાય ને, એ સાચો શિક્ષક થાય. શિક્ષક, હા, તમારી પાસે સારામાં સારી ડિગ્રી છે, પીએચડી તમે કરેલું છે, તમે સારામાં સારું ભણાવતા પણ હોય, પણ બાળક જો તમને આવીને એની પ્રોબ્લેમ નહીં કહી શકતો હોય ને સાહેબ, તો એ તમે સાચા શિક્ષક નથી. એટલે સાચો શિક્ષક એને કહેવાય કે એની પ્રોબ્લેમ આજે તમારે સાંભળવી પડશે અને એનું સોલ્યુશન તમારે એને આપવું પડશે. આજે મારા દરેક બાળકોને એને ઘરમાં પણ કંઈ પ્રોબ્લેમ હોય ને સાહેબ, તો કે છોકરીઓની પોતાની પર્સનલ પ્રોબ્લેમો હોય છે, પણ આજે એક પણ છોકરી મને કહેતા કટાતી નથી. મને આવીને કહી જાય છે, ભલે 7મા ધોરણની હોય, 12મા ધોરણની હોય, એની અંદરની જે પણ વાત હોય ને, પર્સનલ વાત, એ પણ આજે આવીને મને કહે છે. કારણ કે મારો સ્વભાવ મેં બાળકો સાથે એવી રીતના રાખ્યો છે. એને વિશ્વાસ છે તમારા હા, ઉપર વિશ્વાસ કે છે. અમને પ્રતિક સરને કહેશો તો સોલ્યુશન મળશે. મળશે, હા. પ્રતિક સર એટલે સોલ્યુશન. સોલ્યુશન. એવો તમને એને વિશ્વાસ બેસાડ્યો. હા. તમારી પણ એક મેં રીલ્સ જોઈ હતી કે એક માતા પિતા પોતાના બાળકને બીજાને નહીં આપે, હા, કારણ કે તમને આપી દે. હા, કારણ કે વિશ્વાસ નહીં હોય બીજાને કે ભાઈ તમે કીધું તું કે ભાઈ એ બગાડશે તમારું, આમ કરશે તેમ કરશે, એ બહાના કાઢીને બીજાને પોતાના બાળકને નથી આપતી, પણ એ બાળકને 3 થી 4 કલાક અમારા ભરોસે અમને આપીને જાય છે, કારણ કે એને અમારા ઉપર વિશ્વાસ. અને એ જ વિશ્વાસથી બાળકને અમારા ઉપર વિશ્વાસ લાવવો જ પડશે. કારણ કે બાળક તમને ત્યાં સુધી કશું જ નહીં કે જ્યાં સુધી એને તમારા ઉપર વિશ્વાસ નહીં હોય. ભરોસો. ભરોસો. મતલબ શિક્ષક એટલે ભરોસો. ભરોસો. બહુ મોટી વાત કરો છો. અમારી ઉંમર નાની છે, પણ તમે જીવનમાં અનુભવોના આધારે શિક્ષકત્વને ખૂબ સારું ડેવલપ કર્યું છે. પણ અત્યારનો એક સળગતો પ્રશ્ન છે પ્રતિક સર, અને એ સળગતો પ્રશ્ન છે બાળકોના હાથમાં આપેલો વિસ્ફોટક બોમ્બ, અને એ છે મોબાઈલ. આને લઈને તમે સોલ્યુશન્સ ઉપર શું વાત કરવા માંગો છો? જો સોલ્યુશન પર તો પહેલા તો છે ને
કેમ કે પ્રોબ્લેમ તો છે જ. હા હવે આપણે મોટી. સોલ્યુશન ઉપર શું વાત કરીએ? પહેલાના જમાનામાં કેવું હતું સાહેબ, પહેલાના જમાનો તો નહીં, હા, યુગમાં વાત કરું. પહેલાના યુગમાં રાક્ષસો બહુ મોટા હતા, હા વિકરાળ હતા. હા. અને આજના સમયમાં કેવું છે કે રાક્ષસ આવે પણ એની સાઈઝ ધીમે ધીમે નાની થતી જાય. અચ્છા. આજે રાક્ષસોને એ રાક્ષસને આપણે ફોનમાં ખીચામાં લઈને ફરીએ વાહ, છીએ વાહ, વાહ. અને એ રાક્ષસ એટલે ફોન. વાહ. આજે આપણા બાળકોને સૌથી વધારે બગાડતો હોય ને તો એ ફોન છે. આજે બાળકમાં તમે જો ધીરજ નામની કોઈ વસ્તુ નથી, ઇમેજિનેશન પાવર નથી રહ્યો. આમ હું જ્યારે વાંચતો તો મને બધી વસ્તુ દેખાતી છે, ઇમેજ થતી એમ. ઇમેજ થતી, આજે Visualize થતી. વિઝ્યુલાઇઝ થતી. આજના બાળકનું વિઝ્યુલાઇઝેશનનું કોઈ છે જ નહીં, કોઈને જ નથી વિઝ્યુલાઇઝેશન થતું, કારણ કે એની પાછળનું મેઇન કારણ હોય ને તો એ ફોન છે. હવે આપણે પેરેન્ટ્સને કહીએ ને તો પેરેન્ટ્સ એમ કે સાહેબ અડધો કલાક વાપરે છે. અડધો કલાકમાં શું થશે સાહેબ? પણ અડધો કલાકમાં ઘણું થાય. પેલું જે રે કારે આવે ને આ ધીમે ધીમે ઝેર આવે. અચ્છા. હા, એટલે બાળક પર આ લોંગ ટાઈમ પર અસર કરશે. આજે જો 15 સેકન્ડની બધાને આદત થઈ ગઈ. પહેલા મૂવી આવતા 2-2.5 કલાક 3 કલાકના મૂવી આવતા, આજે 1-1 1.5 કલાકના મૂવી આવે છે, કારણ કે લોકો પાસે સમય નથી ને ધીરજ ધીરજ નથી. નથી. એટલે ધીરજ એટલે મોબાઈલથી important. ધીરજ ખોવાણી. ધીરજ ખોરાણી, કારણ કે ધીમે ધીમે રીલ્સ આવ્યા. આજે 15 સેકન્ડની રીલ્સ જોઈને બધી નોલેજ મેળવવાની બધાને આદત થઈ ગઈ છે. બુક વાંચવાની કોઈને હેબિટ નથી. એટલે આ ફોન એક મોટી પ્રોબ્લેમ થઈ રહી છે. બાળકો આજે તમે જુઓ સમાજમાં એવા તમે એક્ઝામ્પલો પણ સાંભળ્યા હશે, ન્યૂઝ પણ સાંભળ્યા હશે કે આ પિતાને મારી નાખવામાં આવ્યા અથવા 6 લાખ રૂપિયાનું દેવું કરી નાખ્યું. ને આ બધી પ્રોબ્લેમો શેના કારણે થાય છે? લોકો ડ્રીમ 11માં પૈસા ગુમાવે છે. પબજી અને ફ્રી ફાયર આ બંને એવી ગેમ છે જે બાળકો ઉપર મેન્ટલી એટલી ખતરનાક ઇફેક્ટ કરે છે. કારણ કે પબજી ગેમ શું છે, પેલા પેરેન્ટ્સ સમજે તો ખ્યાલ આવે. પેરેન્ટ્સને એમ જ થાય કે ગેમ રમે છે. મેં પોતે રમી તો મને ખ્યાલ આવ્યો ને કે એમાં શું પ્રોબ્લેમ છે. એટલે પબજીની અંદર 100 વ્યક્તિ એક સાથે આવે અને બધાને તમારે મારવાના, અને તમે મારીને જે છેલ્લે બચો છો એ વિજેતા થાય છે. મારીને બચે વિજેતા. વિજેતા. જીવાડીને બચે વિજેતા નહીં. મારીને બચે મતલબ આપણે શું શીખડાવીએ? મારવા. એવા પણ મેં બાળકો જોયા છે જેની પબજીની ને એટલી ઇફેક્ટ થઈ જાય છે ને સાહેબ, ગલીમાં એકલા ફરતા હોય ને તમે ઢીસું મેં તને ઉડાડી દેવાય એવું બધું કરે. બરાબર. એટલે આ મેન્ટલી ઉપર બહુ અસર કરે છે. અને પબજી જ્યારે રમતા હોય ત્યારે મમ્મી એમ કે બટા જાતો દૂધ લઈ આવતો, તો પેલાને ગુસ્સો આવશે. આપણા ગુસ્સા માટે આપણા શરીરમાં એક ઇન્દ્રિય છે જેનાથી આપણને ગુસ્સો આવે. એ ઇન્દ્રિયને હેબિટ પડવા માંડે, ધીમે ધીમે ગુસ્સો, પછી તમારો ગુસ્સો ધીમે ધીમે વધતો જાય. આજે પેરેન્ટ્સ કમ્પ્લેન કરવા આવે કે સાહેબ માનતો જ નથી, ફોન લઈને બેસી જાય, કઈ કહીએ તો ગુસ્સે થાય. એટલે પેલા કેવું હતું, આપણે આપણા મમ્મી પપ્પાથી ડરતા. આજે કેવો સમય આવ્યો, મમ્મી પપ્પા બાળકથી ડરે. અચ્છા. આજે સમય આવ્યો, કારણ કે ઘણા ફોન આવે કે પેરેન્ટ્સ શું કરે, બાળક છૂટી જાય ને 4 વાગે છૂટે, 6 વાગે મળવા કે એની કમ્પ્લેન મને કરીને જાય, અને પછી કે એમ નહીં કહેતા કે તમારા મમ્મીએ કીધું કે તમારા પપ્પાએ કીધું કેતાને કીધું છે. એમ. તમે તમારી રીતે હેન્ડલ કરી લેજો, પણ તમને મેં કમ્પ્લેન કરી એ તારા અચ્છા, મમ્મી એવું કેમ કે? ડરે. મેં તમને કીધું ને કે આપણે તો સમય શું કરશે બાળક? બાળક ઘરે જઈને બોલે, મમ્મી પપ્પા ઉપર ગુસ્સે થઈ જાય, હા. તો મમ્મી પપ્પા એની સામે કોઈ એક્શન લઈ શકતા નથી. અને પેલું પ્રમુખ સ્વામી મહારાજનું મને એક વાક્ય ખૂબ યાદ આવે કે સુધારો બીજમાં થાય, વૃક્ષમાં નહીં. એટલે નાનપણથી જ પ્રેમથી રાખે. આજે તમે જો પ્રેમથી બધી સુવિધાઓ, બાળક જન્મે ત્યારથી આપણા પાસે શું રમકડા હતા સાહેબ? કઈ નહોતા. વાટકોન ચમચી લઈને ઈંટ, રેતી. ઈંટ ને રેતી લઈને આપણે ફરતા. અને આજે બાળક જન્મે ત્યાં એની પાસે ઢગલો રમકડા હોય. એટલે બાળક પાસે ઓપ્શન જાજા છે. એટલે નાનપણથી જ બધી સુવિધાઓ પ્રાપ્ત થતી જાય છે. એટલે શરૂઆતથી જ બધી પ્રોબ્લેમો એ ત્યાંથી જ ક્રિએટ થાય. એટલે શરૂઆતથી જો પેરેન્ટ્સ વ્યવસ્થિત બાળકનો ઉછેર કરે ને તો આજે પ્રોબ્લેમ આવી રહી છે. જે પેરેન્ટ્સ બાળકને કંઈ કહી શકતા નથી. હવે મારા મમ્મી મને બોલી પણ લેતા, મારી પણ લેતા, મારી ભૂલ હોય હા પ્રેમ કરતા. મારા મમ્મીનું મને એક વસ્તુ બહુ ગમે કે પ્રેમ અને ડર બંનેનું સંતુલન રાખતા. આજે બાળકો, આજના પેરેન્ટ્સ શું છે, પ્રેમને હાઈ કરી દીધો અને ડર પ્રત્યે બાળકના અંદર માતા પિતાનો કોઈ ડર જ નથી. હવે એવા બાળકો પણ હોય, અમે કહીએ કે તારા માતા પિતાને હું કોલ કરીશ કે તું લેસન નથી લાવ્યો, તો કરી દો. અને માતા પિતાને ફોન કરે તો એમ કે સાહેબ કાલે બહાર ગયા હતા, મહેમાન આવ્યા હતા, એટલે બાકી રહી ગયું હતું, આમ હતું. એટલે પેરેન્ટ્સ પણ બાળકને સપોર્ટ કરે, ખોટી વસ્તુમાં સપોર્ટ કરે. હા. જે ન થવો જોઈએ. હા બસ, ખોટી વસ્તુમાં બાળકને જે સપોર્ટ થાય છે ને, પાછળથી જે બેકઅપ મળે છે, એના કારણે આજે આ પ્રોબ્લેમ થાય છે. અને એ જ પ્રોબ્લેમ આજે છોકરી સાસરે જાય છે અને બધાના ઘર તૂટે છે ને, એ પાછળ પણ જવાબદાર પેરેન્ટ જ છે સાહેબ. કારણ કે નાનપણથી જ એવી સુખ સુવિધાઓમાં રાખવામાં આવે, એ રીતના ઉછેર કરવામાં આવે કે એને કોઈ દિવસ પ્રોબ્લેમ ક્રિએટ થઈ જ નથી. પ્રોબ્લેમનો સામનો કેવી રીતના થાય, કેવી રીતના સહન કરાય, આજના છોકરાઓમાં સહન શક્તિ નામની કોઈ વસ્તુ છે જ નહીં. કોઈનામાં સહન શક્તિ પણ નથી, ધીરજ પણ નથી સાહેબ. એટલે સાસરે જઈને કઈ રીતના બિહેવ કરીશું, કેવી રીતના
સાસુ સાથે વાત કરાય, વ્યવહાર કેવી રીતના નિભાવાય, એ બધું છે જ નહીં, અને એના કારણે આજે ઘર તૂટી રહ્યા છે. બરાબર છે. શિક્ષણને સમાજની સાથે જોડવાનું કામ પ્રતિક્ષર કરી રહ્યા છો અને એટલા માટે બચ્ચાઓને સમજાવી પણ રહ્યા છો કે શું કરવું શું ન કરવું. બરાબર છે. આમ પ્રતિક્ષર અત્યારના સમયની અંદર નાના નાના બાળકોના માતા પિતા પણ એવું કહે છે કે ડિપ્રેસ થઈ ગયો છે અથવા તો એ ડિપ્રેશનમાં છે. તો એક શિક્ષક તરીકે તમે આ ડિપ્રેશનને શું સમજો છો અથવા તો આ ડિપ્રેશનના સોલ્યુશન શું હોઈ શકે? જો ડિપ્રેશન પ્રોબ્લેમ ક્યાંથી આવે છે, મેં તમને કીધું ને, પ્રમુખ સ્વામી મહારાજનો જે મને વાક્ય બહુ ગમ્યું એ કે સુધારો બીજમાં થાય, વૃક્ષમાં નહીં થાય. તો નાનપણથી જ બાળકને એ પ્રમાણે રેડી કરવાનો હોય. આજે મેં તમને એક વાર્તા દ્વારા સમજાવું કે બે પાડોશી હતા. એક પાડોશી ઇન્સ્યોરન્સનું કામ કરતા હતા અને એક પાડોશી શિક્ષક હતા. બંને પોતાના ઘરના આંગણામાં વૃક્ષ લઈ આવ્યા અને વૃક્ષનું વાવેતર કર્યું. અને પેલો કેવું, ઇન્સ્યોરન્સ વાળા ફ્રી હોય ઘરે, એમને કામ હોય તો જ જવાનું હોય, એટલે એ રોજ વૃક્ષને ફ્રી થાય એટલે દિવસમાં 5 થી 6 વખત પાણી નાખે. અને જ્યારે શિક્ષક હતો એ સવારે જતો રહે સાંજે આવે. અને સાંજે આવે. એટલે જ્યારે સવારે જાય ત્યારે છોડને પાણી નાખીને જાય. તો એ ધીમે ધીમે બંનેના વૃક્ષો મોટા થઈ ગયા, ઘટાદાર થઈ ગયા, બંને ખુશ હતા. પણ થયું એક દિવસ છે ને વાવાઝોડું આવ્યું. અને વાવાઝોડું આવ્યું એટલે ખૂબ ભયંકર વાવાઝોડું હતું. એટલે જે પેલા ઇન્સ્યોરન્સ વાળા ભાઈ હતા એ તો રોજ પાણી નાખતા હતા, પણ એમનું વૃક્ષ પડી ગયું. અચ્છા. અને શિક્ષકનું વૃક્ષ એમનું એમ જ રહ્યું, એ પડ્યું નહીં. કારણ તો પછી બંને મિત્રો ભેગા થયા અને પૂછ્યું, ભાઈ તારું વૃક્ષ પડ્યું નહીં, મારું કેમ પડ્યું? હું તો રોજ પાણી નાખતો હતો, તું તો એક જ વાર પાણી નાખતો હતો. ત્યારે શિક્ષકે જવાબ આપ્યો ને, એ શીખવા જેવો છે સાહેબ. શિક્ષકે એવું કીધું કે તું જ્યારે રોજ પાણી નાખતો ને અને હું પાણી એક જ વાર નાખતો, હું જે પાણી નાખતો ને એ વૃક્ષની જરૂરિયાત હતી. એ વૃક્ષની જરૂરિયાત હતી અને એને જો વધારે પાણી જોઈશે ને તો એ એના મૂળિયા લાંબા કરશે અને જમીનમાં ઊંડે જશે. એટલે મૂળિયા એને લાંબા કરીને જમીનમાં ઊંડે સુધી ગયું અને મજબૂતાઈ આવી. અને તું રોજ પાણી નાખતો હતો ને એનાથી એને શું કર્યું, એની જરૂરિયાત પૂરી થઈ જ જતી હતી. એટલે એને સંઘર્ષ ન કર્યો, નીચે ગયું જ. એટલે મૂળિયા એના ઉપર જ હતા. એટલે વાવાઝોડું આવ્યું એટલે પડી ગયું. અને મારા વૃક્ષના મૂળિયા નીચે સુધી ગયા, એને એની જરૂરિયાત હતી તો મૂળિયા નીચે સુધી ગયા, તો આજે ટકી શક્યું. એટલે બાળકોને સંઘર્ષ શીખવાડવો જોઈએ. હા, એટલે વસ્તુ એ છે કે આમાંથી શીખવાની બાબત એ છે કે આપણે બાળકોને નાનપણથી જ બધી સુખ સુવિધાઓ આપી દઈએ છીએ. આજે મારા ફાધર કે મધરે અમને જે પ્રોબ્લેમો હોય એમને કેવી રીતના સામનો કરવો એ શીખડાવ્યું. પણ આજના પેરેન્ટ્સ શું, એ છત્રી લઈને ઊભા રહી જાય. બાળકોને કોઈ દુઃખ આવવા જ નથી દેતા. દુઃખ આવે તો એમનો કેવી રીતના સામનો કરવો એમને ખબર જ નથી પડતી બાળકને. કોઈ પણ પ્રોબ્લેમ આવે ને તો એને શું કહેવાય, પેલું સોલ્યુશન માટે ઊભા જ રહી જાય કે પેરેન્ટ્સ એના ઉપર દુઃખ આવવા જ નહીં દે. અને એટલા માટે ડિપ્રેસ થઈ જાય. અને જ્યારે લાઈફમાં જ્યારે મોટા થાય, મેચ્યોર થાય, ડિપ્રેશનના કેસ તમે જો 11, 12 કે કોલેજ પછી જ આવે. 10માં પહેલા કોઈ બાળકનો ડિપ્રેશનના કેસ મેજર ઓછા હોય છે. પછી કેમ આવે છે? બાળકમાં હાર્મોન્સ ચેન્જ થાય, ઉંમર બળે, મેચ્યોરિટી આવે, એના કારણે બાળક પછી સમજતું થાય. અને જ્યારે એની અંદર લાઈફમાં પ્રોબ્લેમ આવશે ને ત્યારે એની સામે નહીં લડી શકે. એટલે એને નાનપણથી જો સંઘર્ષ કરતા શીખડાવો, દુઃખનો સામનો કરતા શીખડાવો તો એ પ્રોબ્લેમો મારા ખ્યાલથી ઓછી આવશે. એટલે બધી સુખ સુવિધાઓ બાળક જેમ આજે તમે જો બાળક જે માંગે પેરેન્ટ્સ એને પ્રોવાઈડ કરી દે છે, એ સૌથી મોટી પ્રોબ્લેમ છે. એને આપણા ઘરની પરિસ્થિતિ શું છે એ પ્રમાણે રાખો. આજે મા બાપ કોઈ રિક્ષા ચલાવવા, મારે ત્યાં એક પેરેન્ટ્સ હતા સાહેબ, મારે પેરેન્ટ્સનું એક્ઝામ્પલ આપું. એક પેરેન્ટ્સ એસએમસીમાં સાફ સફાઈનું કામ કરતા હતા. એમનો બાળક મારે ત્યાં ટ્યુશન માટે મોકલ્યો. એટલે છોકરો બહુ ફોન વાપરે, કારણ કે પેરેન્ટ્સ ફાધર ને મધર બંને એસએમસીમાં સાફ સફાઈનું કામ કરતા હતા. એટલે આખો દિવસ ફોન વાપરે તો એમનું માને જ નહીં. ગુસ્સો બહુ હતો, મિત્રો સાથે રખડવાનું આ તે. તો એમણે મને એક વાક્ય કીધું કે સાહેબ, અમે જે જિંદગીમાં સંઘર્ષ કર્યો, અમે જે પ્રોબ્લેમો વેઠી, એ મારા બાળકને હું વેઠવા નથી માંગતો. કારણ કે દરેક પિતાનું આજ હોય. એટલે હું મારા બાળક, અમે જે પ્રોબ્લેમને વેઠી એ મારો બાળક ન વેઠવો જોઈએ. અને એમના મમ્મી એમ કહેતા હતા કે એ બાળક રોજ થિક શેક પીવે, બદામ શેક પીવે, રોજ આઈસ્ક્રીમ ખાય, મતલબ કે એનો આખા મહિનાનો ખર્ચો 2500 રૂપિયા હતો. ઓહો. એટલે ખાલી થિક શેક નો ને એનો. અને એમની કમાણી ઓછી હતી. ત્યારે મારી પાસે એમઆઈ નો ફોન હતો અને એ બાળક પાસે આઈફોન નો ફોન હતો. અને એમની ઘરે મેં વિઝિટ માટે ગયો હતો તો એક પતરાવાળી નોર્મલ રૂમ હતી. મતલબ કે તમને ખ્યાલ છે કન્ડિશન ખરાબ જ છે, પણ છતાં પણ બધી સુખ સુવિધા બાળક પાસે પહોંચે છે. એની પાસે સારામાં સારી ગાડી છે, સારામાં સારો આઈફોન છે, રોજ એને બહારનું ખાવા મળે છે અને અઠવાડિયાની અંદર 3 વાર આલુપુરી ખાતો હતો. એટલે અહીંયા અન્ન પણ બહુ ડિપેન્ડ કરે. આપણા ઋષિમુનિ કહીને ગયા કે જેવું અન્ન તેવું મન. એટલે તમે જો આપણા સમાજમાં એક પરંપરા છે કે સ્ત્રી જ્યારે માસિક ધર્મમાં હોય છે
ત્યારે આપણા ઋષિમુનિનો કેવા પ્રમાણે એમણે રસોડામાં ભોજન ના બનાવવું જોઈએ. એમની પાછળનું એક સાયન્ટિફિક રીઝન છે સાહેબ, કે ભોજન છે ને એક એનર્જી કેચઅપ કરે. જ્યારે સ્ત્રી તમે માસિક ધર્મમાં હોય ત્યારે એનું આખું મેન્ટલી જે વિચારો હોય બદલાય. એને ગુસ્સો બહુ આવે, ચીડિયાપણું લાગે, બધું ઇરિટેટ લાગે. એટલે આ બધી વસ્તુ ભોજનમાં જાય. હા. અને એ ભોજન આજે આપણે ફેમિલીના દરેક મેમ્બર જમે તો એ વસ્તુ એ સ્વભાવ એનામાં પણ આવે. એટલે ઋષિમુનિઓએ 3-4 મહિના કે 5 દિવસ તમને રસોડાને અડવાની ના પાડી છે. પણ આજનો સમાજ શું કહે છે કે ભાઈ આવું કશું ના હોય, આ બધું છોકરીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે, આ બધી વસ્તુ. તો એ ઋષિમુનિઓ બધા પણ લોજિક છે સાહેબ, એ બધા એટલે લોજિક દરેકની પાછળ એક લોજિક હોય છે. Science, એ લોજિક ને scientific સાયન્સને આપણે સમજવું જોઈએ. સમજવું છે. બાળકોના સર્વાંગી વિકાસમાં, એજ્યુકેશનલ વિકાસની અંદર કૌટુંબિક ભાવનાનું આમ શું મહત્વ તમને દેખાય છે એક શિક્ષક તરીકે? કૌટુંબિક ભાવના બહુ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. કારણ કે બાળક જે પણ નાનપણથી શીખશે એ કુટુંબમાં જે પ્રમાણનું તમારું વાતાવરણ છે, કલ્ચર છે, એમાંથી જ શીખશે. આજે ઘણી જગ્યાએ આપણે જઈએ છીએ તો ઘરમાં જ ઝઘડા થતા હોય, બરાબર, મમ્મી પપ્પા જ બોલતા ન હોય, તો મમ્મી પપ્પાના ઝઘડાનું જે બાળક ઉપર, માઇન્ડ ઉપર જે ઇફેક્ટ પડે છે ને એ બહુ ખતરનાક પડે છે. આવું કઈ તમારા ક્લાસીસમાં કોઈ છોકરાની આવી સ્ટોરી તમે નામ લીધા રિવીલ કરવા માંગતા હોય? હા હા છે, ઘણા બધા છે જેમના જેમના નામ તો હું નહીં લઈશ, નહીં પણ લેવું એમની જોઈએ, કહાની, હા. પણ એ કહાની એટલા માટે હું તમને પૂછું છું કે મને મારા જીવનનો એક કિસ્સો યાદ આવે છે. જ્યારે હું કોલેજમાં ભણાવતો હતો તો એક છોકરો ખૂબ હોશિયાર, ખૂબ આગળ વધે અને અચાનક જ એના રિઝલ્ટ બધા ડાઉન થવા લાગે, બંક કરવા લાગે, લેબોરેટરીની અંદર આવવાનું ઓછું કરી દે. એટલે મેં એને પૂછ્યું કે બેટા શું બને, કાંઈ પ્રોબ્લેમ નથી. 5-6 વર્ષથી એના જવાબ ના આપ્યો. એકવાર એક્ઝેક્ટલી એકલો બેઠો હતો અને મેં ખંભા પર હાથ મૂકીને શાંતિથી વાત કરવાની શરૂઆત કરી. એ 19 વર્ષનો છોકરો જે ટીવાયમાં હતો એ રડવા લાગ્યો મારી સામે. હું ત્યારે એઝ અ પ્રોફેસર કામ કરતો હતો. મેં પૂછ્યું કે બેટા શું છે? બોલે મારા માતા પિતાના ડિવોર્સ થવાના છે. અને એ બ્રાઇડ સ્ટુડન્ટ, પછી ભણ્યો જ નથી અને આજે એ કોઈ જગ્યા ઉપર વેટર તરીકે કામ કરે છે. હું જાણું છું, એને ઓળખું છું અને આજે એના માતા પિતા અલગ રહે છે. એટલે મેં તમને આવો સવાલ પૂછ્યો કે આ તો મોટું છોકરું થઈ ગયું હતું, 19 વર્ષનું. તમારી પાસે તો નાના નાના બાળકો આવે છે, તો એના ઉપર કેવી અસર છે? થાય છે સાહેબ. એક એક્ઝામ્પલ, મારો જ બાળક છે, મારી જ વિદ્યાર્થી છે. મારે ત્યાં પહેલેથી આવતી, તમે કીધું એમ રિઝલ્ટ સારું હતું, પણ ધીમે ધીમે રિઝલ્ટ ડાઉન જવા લાગ્યું. એમના ફાધર, એમના મધર, જે એમની વચ્ચે પહેલાં સારું જ હતું, પણ જ્યારે કોરોના આવ્યો એટલે કમાણીનો સ્ત્રોત બંધ થઈ ગયો તો એમના પપ્પાને દારૂની લત લાગી. અચ્છા. એટલે દારૂ પીને આવે અને એમના મમ્મી પાસે પૈસા માંગે અને ઘરમાં ઝઘડો કરે, મારામારી કરે, છોકરીને પણ ગમે તેમ બોલે. છોકરી હોશિયાર હતી સાહેબ, પણ એનું રિઝલ્ટ ડાઉન જવા લાગ્યું, છોકરીના ડાર્ક સર્કલ વધવા લાગ્યા. ત્યારે મેં અને મારી વાઈફ આ બંને ભેગા થઈને કાઉન્સેલિંગ શરૂ કરી. મારા વાઈફ તરત અર્થમાં સાથે જ કામ સાથે જ કામ કરે છે, બધું મેનેજમેન્ટ એ સંભાળે. બંને હસબન્ડ વાઈફ? વાહ ભાઈ વાહ, બહુ સરસ. એટલે અમે એમનું કાઉન્સેલિંગ શરૂ કર્યું અને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને ધીમે ધીમે આજે આગળ આવી. મોસ્ટ ઓફ તો આજે મેં એમને કીધું કે જો આપણે, એ પિતા છે, એ આપણને મારે કંઈ પણ બોલે, આપણે એની સામું નહીં થવાનું બાળક, કારણ કે આપણા ફાધર છે, એમને આપણે પૃથ્વી ઉપર જન્મ આપ્યો છે, એટલે આપણે એની સામે નહીં બોલવાનું. આજે એમની દારૂની લતમાં, નશામાં એ કંઈ પણ તને બોલી જશે, પણ આપણે એની સામું નથી થવાનું. અને એ પ્રોબ્લેમ પછી ધીમે ધીમે ઓછી થવા લાગી. મેં એમને સંગીતમાં આગળ વધાર્યા. સંગીત, કારણ કે એક બીજી આ વસ્તુ આપી કે જેનાથી એ પોતાના માઇન્ડને ડાયવર્ટ કરી શકે, રિલેક્સ કરી શકે. સંગીતમાં આગળ વધારી અને આજે છોકરી 10મામાં A1 લાવી અને અત્યારે મારા પાસે 12મામાં પણ આવે છે અને મને એ પણ ખાતરી છે 12મામાં પણ સાહેબ A1 જ આવશે. મતલબ એના પ્રશ્નોનું સમાધાન થઈ ગયું. એ છોકરીને આજે હજી પણ પૂછું ઘણી વાર કેવું ચાલે ઘરમાં, તો સર એ ચાલ્યા કરે. મને એનો કોઈ ફરક પડતો નથી. મારા પપ્પા જેવા હતા એવા જ છે, પણ મને મારા પપ્પા કંઈ પણ બોલે ને એનો કંઈ ફરક પડતો નથી સાહેબ. અને આજે પેરેન્ટ્સનો પણ, એના મમ્મીનો મારા ઉપર ખાસો વિશ્વાસ છે. આજે એમની છોકરીને મારે ત્યાં 2 વર્ષથી મારે ત્યાં ભણાવે છે, એટલે સારું. તમે તમારી વાઈફની વાત કરી, તો કોઈ સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ ખૂબ મોટો હોય છે. તો તમારા આ અર્થ પાછળ કે તમારા આ સરસ મજાના ક્લાસીસ પાછળ, તમારા પારિવારિક જીવનમાં તમારી વાઈફનો ફાળો કેવો છે? વાઈફનો ફાળો ખૂબ સારો રહ્યો છે. જ્યારે મારી એન્ગેજમેન્ટ થઈ ત્યારે મારું, હજી મેં કીધું ને, ક્લાસીસ શરૂ જ કર્યું હતું. અને શરૂઆતમાં ટીચરોની આપણે ભાડું આપવું, ટીચરોને સેલેરી આપવી, આ તે બધી વસ્તુ ટફ હોય. ત્યારે એ મારી વાઈફ ત્યારે જોબ કરતી હતી બીજે, અને એ જોબ છોડીને મારે ત્યાં મારી સાથે જોડાઈ. પણ ત્યારે હું એમને સેલેરી નહીં આપી શકતો હતો, તો પણ મારે ત્યાં દિલથી કામ કર્યું. એટલે જે શરૂઆતમાં એમનો સંઘર્ષના સમયમાં એણે જે મને સપોર્ટ કર્યો, એના કારણે આજે હું અહીંયા છું. બીજું, એઝ અ
માણસ ફ્રી ક્યારે રહે, મેન્ટલી શાંતિ પોતાના બિઝનેસમાં ક્યારે ધ્યાન આપી શકે, જ્યારે ઘરનું વાતાવરણ શાંત. હવે જ્યારે જો સાસુને આપણી વાઈફ બાજે ને એટલે પ્રોબ્લેમ ક્રિએટ થાય, અને એ બધી પ્રોબ્લેમથી છે ને આપણું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય કે ભાઈ ઘરના પ્રશ્નો સોલ્વ કરીએ કે ભાઈ આપણા બહારના કરીએ. બિઝનેસના પ્રશ્નો સોલ્વ કરીએ. એટલે એ બાબતે ફેમિલી બેકગ્રાઉન્ડથી પણ આપણા મારી વાઈફનો સારો સપોર્ટ રહ્યો છે. અને એ કોઈ દિવસ ઘરની પ્રોબ્લેમ મારા સુધી આવતી જ નથી. આમ જોવા જઈએ તો પ્રોબ્લેમ સાસુ અને વહુ વચ્ચે બોન્ડિંગ પણ સારા છે, એટલે એ કોઈ દિવસ પ્રોબ્લેમ નથી થયો. પણ મારી સફળતા પાછળ મારા માતા પિતાનો જેટલો શ્રેય છે, મારા મોટા ભાઈનો જેટલો શ્રેય છે, એટલો જ શ્રેય મારા વાઈફનો છે. વાહ ભાઈ વાહ. અને બહુ સરસ. ઘણી બધી જગ્યાએ મને બધી જ જગ્યાએ સપોર્ટ કરે છે. બહુ સરસ. એટલે એમને પણ ગર્વ છે, કારણ કે એમની ફ્રેન્ડ્સ ને બધું ક્યારેક મળતા હોય ને તો પૂછતા હોય કે આજે તારો હસબન્ડ આ જગ્યાએ છે, આવું છે, તને પ્રાઉડ થાય કે ન થાય? તો મારી સામે તો ન બોલે, મારી સામે તો કંઈ કહેશે નહીં, પણ પાછળથી કહેતા હશે, પણ એને પણ આજે પ્રાઉડ હશે મારા ખ્યાલથી. બહુ અને સરસ. મને પણ પ્રાઉડ છે કે એ મારી જિંદગીમાં અર્ધાંગની બનીને આવ્યા અમારી સાથે. તમારા આ જીવનની અંદર સંઘર્ષો ઘણા રહ્યા, મહેનત પણ ઘણી કરી. એવો કોઈ એક પાર્ટ કે જે પાર્ટ તમને આમ નજરની સામે આવે અને તમને એમ થાય કે ઓહો આ પાર્ટ પણ મારી હારે બની ગયો, તમે એમાંથી બહાર નીકળી ગયા હોય? એ જ જે મારો ટર્નિંગ પોઈન્ટ હતો કે મારે આર્કિટેક્ટ બનવાનું સપનું હતું, અને આજે મેં શિક્ષક લાઈનમાં છું. તો એ એ ટાઈમ પર મેં જે અનુભવો કર્યા એ બહુ જબરજસ્ત હતા એ અનુભવો, અને એ જે સંઘર્ષની જે દુનિયા હતી એમાં મને જિંદગીમાં ઘણું શીખડાયું. એટલે જ તો હું આજે નાની ઉંમરે આજે તમારી સામે બેઠો છું. બરાબર છે. આ નબળા વિદ્યાર્થીઓ અને નબળા લોકો બોલતા હોય છે, હા. આના પર તમારી કઈ સરસ એવી પ્રોસેસ હોય, કોઈ સિસ્ટમ હોય કે નબળા વિદ્યાર્થીઓને તમે કઈ રીતે ટ્રીટ કરો છો? જો સર, નબળા કોઈ બાળક હોતા જ નથી. જી સર. સૌ પહેલા તો બાળક કોઈ દિવસ નબળો હોતો જ નથી. હમ દરેક બાળકમાં ભગવાને કંઈક ને કંઈક ટેલેન્ટ આપ્યું છે. હમ એટલે એ ટેલેન્ટ દરેક બાળક ભણીને આગળ આવશે જરૂરી નથી, પણ નબળા બાળકોની શીખવાની જે મેથડ હોય એ બહુ ધીમી હોય છે. હમ એટલે એ શીખવામાં ઘણી વાર લગાડે, અને જ્યારે બાળક નબળો બને ને એની પાછળનું મેઇન રીઝન હોય એનો જે પાયો કહીએ ને હમ એ જ વીક હોય. એટલે અમારે ત્યાં જેટલા પણ નબળા બાળકો આવે, અમે એને શું કરીએ, જે ચાલુ લેક્ચર હોય એમાં તો બેસાડીએ, પણ એક્સ્ટ્રા બેસાડીને એમનો જે વીક પોઈન્ટ છે, જે નબળો પાયો છે, એને એક્સ્ટ્રા ટીચર રાખીને એને કવર કરાવે. અચ્છા, એટલે એમને મજબૂતાઈથી એનો પાયો મજબૂત કરાવો. પાયો જો એનો મજબૂત થઈ જશે ને, ક્યારેક એવું હોય કે સમજો કે 9મા ધોરણમાં કોઈ બાળક આવે છે, પણ એના નીચેના ધોરણના જ ગણિત અને વિજ્ઞાનના કે અંગ્રેજીના પાયા વીક છે, તો એ 9મામાં ગમે તેટલું વાંચે ને ગમે તેટલી મહેનત કરે ને એનું રિઝલ્ટ નહીં જ આવે. એટલે એનો પહેલા જે પાયો કાચો છે એને પાક્કો કરો. કારણ કે બિલ્ડિંગનો જો પાયો કાચો હોય તો બિલ્ડિંગ લાંબો ટાઈમ સુધી ટકી ન શકે. પાયો મજબૂત હોય તો લોંગ ટાઈમ સુધી ટકી શકે. એટલે બાળકનો જો પાયો પાક્કો કરી દેવામાં આવે ને તો બાળકનું રિઝલ્ટમાં ઓટોમેટિક સુધાર આવે. એટલે નબળા વિદ્યાર્થીઓને અમે આ રીતે પાયો મજબૂત કરાવે. પ્લસ બીજું કે અમારા શિક્ષકોને જ્યારે અમે શિક્ષક મિટિંગ લેવામાં આવે ત્યારે હું ચોખ્ખી ભાષામાં કહું કે બાળકોને ક્યારેય નબળો નહીં કહેવાનો, ડોફો નહીં કહેવાનો, એની ક્યારેય હોશિયાર વિદ્યાર્થી સાથે કોમ્પિટિશન નહીં કરવાની, નેગેટિવ શબ્દ ક્યારેય નહીં વાપરવાનો. તારાથી નહીં થાય, તારું રિઝલ્ટ ઓછું છે, તું નબળો છે, તું આવો છે, એવા નેગેટિવ પોઈન્ટ ક્યારેય નહીં વાપરવાના. હા, પોઝિટિવ વાપરવાના કે તું કરી શકે છે, તું પહેલા કરતા સારું કરી રહ્યો અરે છે, વાહ. બરાબર, તારા પહેલા કરતા સારા રિઝલ્ટ આવે છે. તો તમે જો આવી રીતના બાળકને સપોર્ટ કરશો, પોઝિટિવ પોઈન્ટ બોલશો, તો બાળકની અંદર પણ એક આત્મવિશ્વાસ આવશે અને એ પોતાની લાઈફમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાની કોશિશ કરશે. બરાબર છે. બાળકોમાં શિક્ષણ આપી રહ્યા છો, આત્મવિશ્વાસ ભરી રહ્યા છો, સંસ્કાર ભરી રહ્યા છો. સમાજ સેવાના કઈ મૂલ્યો બાળકમાં તમે ક્રિએટ કરતા હોય કે તમે કઈ સેવા કરવા માંગતા હોય સમાજની? સમાજ લેવલે હું બાળકોને જો મારા માટે હું ક્યારેક ડિમોટિવેટ થાવ ને, ધર્મની બાબતે વાત કરું તો તમે પ્રેમાનંદ સ્વામીને ઓળખતા છો. સાંભળું છું. હમણાં તમે વૃંદાવન જઈને આવ્યા, મેં તમારી સ્ટોરી જોઈ. એટલે પ્રેમાનંદ સ્વામીના રીલ્સ હું પોતે જોઉં છું, એમનો વિડીયો દરેક દિવસનો એક વિડીયો હું પોતે જોઉં છું. બહુ એ સરસ. મારા માટે એઝ ઘણા મોટિવેશન છે, અને એમાંથી મને ઘણું શીખવાનું મળે છે. અને મેં પણ એક એવો વિચાર કર્યો છે કે દરરોજ મારા ક્લાસીસમાં દરેક બાળકોને 2 રીલ્સ બતાવવાની અરે વાહ. સારી. એટલે હવે નેક્સ્ટ મંથથી અમે અપ્લાય બહુ કરીશું. સરસ. રિયલ લાઈફ ચેન્જિંગ એજ્યુકેશન કે બાળકોને સંસ્કાર, સંસ્કૃતિ બધું સાથે આપવાનું કામ. અને અમે ગીતાના, રામાયણના સાહેબ પાઠ, મહાભારતના પાઠ પણ કરાવીએ. બહુ સરસ. એમાંથી એક્ઝામ્પલ લઈએ, એ સમજાવીએ, એમની કહાની વાર્તા સ્વરૂપે કહીએ. એમ વાંચવાનું નહીં, કારણ કે મેં વાંચેલું છે, મને ખ્યાલ છે, અને હું વાર્તા સ્વરૂપે મારી ભાષામાં કહું, અને એમાંથી આપણે શીખીને આપણી જીવનમાં શું મૂકી શકીએ, ક્યાં એપ્લાય કરી શકીએ, એ આજે બાળકને શીખડાવું. એટલે મહાભારત, રામાયણ જેવા ગ્રંથો જે આપણે વાંચીએ તો એમાંથી પણ આપણને ઘણું શીખવા મળે છે. સૌથી મોટું મોટિવેશન હોય ને તો એ ગીતા છે. આજના સમયમાં સૌથી મોટી મોટિવેશન હોય તો ગીતા. તમે ગમે ત્યાં જિંદગીમાં
વચ્ચે હલવાઈ જાઉં કે ભાઈ હવે મારી પાસે આ સમસ્યાનો ઉકેલ નથી, ત્યારે ગીતા ખોલીને કોઈ પણ પાનું વાંચી લો, એમાંથી તમને જવાબ મળશે બહુ મળશે સરસ, ને બહુ મળશે. સરસ. એટલે બાળકોને સાથે સાથે ગ્રંથોનું જ્ઞાન પણ સાથે સાથે આપતા જઈએ છીએ. સમાજ લેવલની વાત કરીએ તો પહેલાં તો અમારે ત્યાં પણ સમાજ લેવલે બધી રીતે તો હું કામ ન કરી શકું, પણ હું જે લાઈનમાં છું એજ્યુકેશન લાઈનમાં, એ લાઈનમાં હું કામ કરી શકું. મારા મમ્મીએ મને કીધું હતું કે કોઈ પણ બાળકનું પૈસાના કારણે ભણતર બગડે ને એનું ધ્યાન રાખજો. હમ. એટલે એ વાતને મારા માઇન્ડમાં લીધી અને અમારા જેના ફાધર નથી, કારણ કે હું એ પરિસ્થિતિમાંથી આવ્યો છું, મને ખ્યાલ છે. એટલે જેમના ફાધર નથી, એક્સપાયર થઈ ગયા છે, એમાં અમે ફીમાં 50% ડિસ્કાઉન્ટ આપીએ છીએ. જેમની કન્ડિશન નથી, જે બહુ ગરીબ ઘરમાંથી આવે છે, એ લોકોને અમે ફી ઓછી પણ કરી આપીએ અથવા નથી પણ લેતા, પણ હું એવા ઓછા જ બાળકો રાખી જેને હું ફ્રીમાં ભણાવું છું. હમ. સાવ કન્ડિશન નથી, બાળક મહેનતું છે તો જ લે, કારણ કે આજે ફ્રીની કોઈ વેલ્યુ નથી વેલ્યુ સાહેબ. નથી. એ વસ્તુ યાદ રાખજો, ફ્રીની કોઈ વેલ્યુ નથી. 10% 10%, 20% તો 20% ફી તો હું લઉં છું. એટલે બાળકના પિતા ન હોય તો 50% ફી રાહત છે. જેમની કન્ડિશન નથી એને ફી ઓછી પણ કરી દેવામાં આવે છે અને દર મહિને હપ્તા કરી આપવામાં આવે, જેથી એ વ્યવસ્થા કરી હા, આપવામાં દર આવે છે. મહિનાની વ્યવસ્થા પણ કરી દઈએ, જેથી પેરેન્ટ્સ છે એના ઉપર લોડિંગ ના આવે. કારણ કે આજે સમય જતા જતા એજ્યુકેશન બહુ મોંઘું થતું જાય છે, સાચી વાત પેરેન્ટ્સ છે. માટે બહુ અઘરી વાત છે. અત્યારે છે ને આમ ક્રેઝ ચાલ્યો છે કે બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં બેસાડી દેવા કે ગુજરાતી મીડિયમમાં બેસાડી દેવા. એટલે ક્રેઝ એટલા માટે કહું છું કે માતા પિતા બહુ કન્ફ્યુઝ હોય છે કે કન્ફ્યુઝન. બાળકને ઇંગ્લિશ મીડિયમમાં બેસાડવું કે ગુજરાતી મીડિયમમાં. તો શિક્ષક તરીકે તમારું શું એમાં મંતવ્ય છે? આજે સાહેબ પેરેન્ટ્સ છે ને દેખાદેખી પર ઉતરે કે પહેલાનો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં જાય છે તો મારો છોકરો પણ ઇંગ્લિશ મીડિયમમાં જશે, પહેલાનો છોકરો આ મોટી સ્કૂલમાં જાય છે, મારો છોકરો પણ આ મોટી સ્કૂલમાં જશે. એટલે એક કોમ્પિટિશનની વાત કરીએ ને એ પ્રમાણે છે. પણ મારા ખ્યાલથી બાળકને હંમેશા માતૃભાષામાં જ ભણાવવા જોઈએ. માતાના પેટમાં જ્યારે બાળક હોય અને જ્યારે આજુબાજુના વાતાવરણમાં જે ભાષા બોલાતી હોય ને એ જ ભાષામાં જો બાળકને ભણાવો ને, તો પેલા આપણા પૂર્વજો કહીને ગયા ને કોઠાહોજ, હા. હા, એ કોઠાઓજ બાળકમાં આવે. કદાચ ઇંગ્લિશ મીડિયમમાં બાળક ભણી પણ જશે, પણ કોઠાઓજ નહીં આવે. બરાબર છે. સમસ્યાનો ઉકેલ કેવી રીતના લાવવો, વિચાર શક્તિ કેવી રીતના ડેવલપ કરવી, લીડરશિપ કેવી રીતના લાવી, એ વસ્તુ ઇંગ્લિશ મીડિયમના બાળકમાં નહીં આવે. હા, જો તમારી ઘરે ઇંગ્લિશ મીડિયમ તમે ભણેલા છો, ઇંગ્લિશમાં તમે ઘરે વાતો કરો છો, મમ્મી પણ ભણેલી છે, ઇંગ્લિશમાં વાત કરે છે, તો તમે ઇંગ્લિશ મીડિયમમાં બેસાડી શકો છો. બાકી ગુજરાતી મીડિયમ મારા માટે બેસ્ટ ઓપ્શન છે અને પૈસા ટકે પણ પેરેન્ટ્સને પોસાઈ શકે. એટલે જો તમે એ ગુજરાતી મીડિયમમાં બેસાડો ને તો બાળકનું જે પ્રમાણે ડેવલપમેન્ટ થવું જોઈએ ને એ થઈ શકે. કોઠાઓ જ કહે ને એ આવી શકે. અને આપણા પૂર્વજો કહેતા કે ભાઈ ભણ્યા પણ ગણ્યા નહીં, હે ને, કે ભણ્યા પણ ગણ્યા નહીં. તો સાચી વાત છે કે આજે આપણે ભણીએ છીએ પણ ગણતા નથી. પણ જો બાળકની અંદર એક કોઠાઓજનું ડેવલપમેન્ટ થઈ જાય ને તો ભણશે અને ગણશે બંને થશે. આમ તમે આ વિદ્યાર્થીઓ હારે કામ કરો છો, હમ. એક શિક્ષક તરીકે કામ, સંચાલક તરીકે કામ કરો હમ. છો, તો ઘણી બધી વાર આપણને વાલીઓનો કંઈક ખરાબ અનુભવ થાય. હા. અને એ અનુભવ એવો હોય કે આપણને એમ થાય કે આપણે એમના બાળક માટે આટલું બધું કરીએ છીએ છતાં બી આ લોકોની આપણી કંઈ કદર નથી. આવો કોઈ અનુભવ જે તમને શીખવાડી ગયો હોય? જો સાહેબ આ લાઈનમાં તમે હોય તો તમને આ અનુભવ વર્ષો વર્ષ થતા હશે. આપણે એવો કોઈ યાદગાર અનુભવ? યાદગાર છે, ઘણા બધા છે, ઘણા બધા એક્ઝામ્પલ એવા છે. એક હમણાંની જ વાત કરું કે એક 10મા ધોરણમાં બાળક હતો અને એમના પપ્પાને ખાલી અમે ફી સમજો કે એમના ફાધરે આખા વર્ષની ફી દિવાળી પહેલાં ભરી હતી 5,000 અને જે બાકીની ફી ટોટલી બાકી હતી. અમે વચ્ચે તમને ખ્યાલ હોય તો દિવાળીમાં થોડોક મંદિરનો માહોલ હતો, ત્યારે અમે ફોન કર્યો તો કે હમણાં સર કન્ડિશન નથી, પછી ભરી દઈશું. અમે કીધું કંઈ વાંધો નહીં સર, કંઈ વાંધો નહીં, પછી ભરજો. ડિસેમ્બર આવ્યો, બોર્ડની પરીક્ષા આવી, પણ ફી ભરાઈ નહીં. તો મારી વાઈફે એક દિવસ અમને ખાલી કોલ કર્યો કે સાહેબ તમારી ફી બાકી છે, ભરી દેજો. તો એ ગુસ્સામાં ગમે તેમ મારી વાઈફને બોલ્યા, એવું બોલ્યા કે હું તમને અહીંયા નહીં કહી શકું. પણ એ સાંભળીને મારી વાઈફ પોતે રડવા લાગી અને આ સમસ્યા માટે પછી મને ફોન આવ્યા, હું ગયો, બધું હેન્ડલ કર્યું. પણ એ થોડીક ટફ કન્ડિશન હતી. પેરેન્ટ્સ અમને એ લેવલનું અમને બોલી ગયા હતા કે તમે વાત ન પૂછો. એટલે મારો પેરેન્ટ્સને એવું કહેવું છે, કોઈ પણ શિક્ષક ભણાવે છે, આજે એમને પણ ફેમિલી છે, એમનો પણ પરિવાર છે, એનો પરિવાર એનાથી જ ચાલે છે. તો એમને પણ પૈસાની જરૂરિયાત હોય છે. તો એમને જે બાળક પાછળ જે મહેનત કરે છે એના બદલામાં એમને જે ફીસ હોય એ તમારે આપવી જ જોઈએ. તમારી સાથે આવો કોઈ વ્યવહાર થયો હોય, પેલા વાલીનો ખરાબ વ્યવહાર, અને પછી એને અફસોસ થયો હોય હા. અને પછી તમારી પાસે પાછા આવીને માફી માંગી હોય, એવું કંઈ? હા, એવું પણ છે કે હા, એમાં જોવા જઈએ ને તો મારો જ વાંક હતો. એક પેરેન્ટ્સ હતા મારા, જ્યારે નવા મેરેજ થયા ત્યારે ટ્યુશન સમજો 2 વાગે ચાલુ થાય, તો મારી વાઈફને ઘરે કામ પતાવીને આવતા આવતા 1:15 જેવું થઈ જાય, 15 મિનિટ લેટ આવે. તો એક પેરેન્ટ્સ આવ્યા હતા અને થોડીક
બોલાચાલી થઈ હતી કે તમારા ટીચરો લેટ આવે છે. એ ટીચરમાં મારી વાઈફ જ હતી કે જે લેટ હા આવતી હતી. બરાબર. એટલે એ પ્રોબ્લેમ હતી. હું મારો વાક સ્વીકારું છું કે એ પ્રોબ્લેમ થતી હતી. પણ જે પેલું કે ને લગ્ન જીવન પછીની જે નવી લાઈફ હોય એમાં થોડાક પ્રોબ્લેમો આવે તો એના કારણે એ થોડીક બહુ ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. પણ આજે પેરેન્ટ્સની છોકરી મારે ત્યાં જ આવે છે. મેં એમને કીધું કે તમે મારા પર વિશ્વાસ રાખો, આજ પછી એ ક્યારેય નહીં બહુ બને. મોટી વાત છે. અને ભૂલ હજી સ્વીકારવી હા, શિક્ષક તરીકે બહુ મોટી વાત છે. મોટી વાત છે. અભિનંદન. અને સારી વાત કહેવાય. એક વાલીઓને તમે શું સંદેશો આપવા માંગો છો માતા પિતા તરીકે? જો માતા પિતા તરીકે વાલીઓને સંદેશો એટલો જ આપવા માંગીશ કે જેમ એક બીજ હોય એના ઉછેર માટે, એટલે બીજમાંથી જ્યારે છોડ બને તો 4 વસ્તુની જરૂર હોય: હવા, પાણી, સૂર્યપ્રકાશ અને પોષણ. તો બાળકના પણ ઉછેર માટે 4 વસ્તુની જરૂર છે. પહેલી વસ્તુ છે આઈ એમ સેફ. હમ. બાળકને ઘરમાં એવું ફીલ થવું જોઈએ કે હું અહીંયા સેફ. એટલે તમે એ બાળક પર એટલો પણ ડર નહીં રાખો કે બાળક તમને કોઈ પણ દિવસ કાંઈ એને પ્રોબ્લેમ છે તમને આવીને નહીં શેર ના કરે. શેર ના કરે. એટલે ઘણા અમારે ત્યાં એવા વાલીઓ આવે, મારે એમને કેવું પડે કે ભાઈ તમે આટલો બધો ડર નહીં રાખો, એ તમને કંઈ કહી શકતો નથી. ખાલી આપણે એમને એમ કહીએ ને કે તારા મમ્મીને કોલ કરો, ત્યાં તો બાળક રડવા લાગે. ધ્રુજવા લાગે, અચ્છા. રડવા લાગે, સાહેબ નહીં કરો કોલ. હવે એ વિચારો કે એ એટલો મોટો ડર બાળક પર હોય તો બાળકને કંઈ સમસ્યા આવશે તો ક્યારેય નહીં કહી શકે. એક વાર્તા તરીકે કહું તો એક ઘરમાંથી એક સોસાયટી હતી ને એક બાળક ચિલ્લાતો બહાર આવ્યો કે બચાવો, મને બચાવો, મને બચાવો. તો આજુબાજુના સોસાયટી વાળા આવીને શું થયું ભાઈ, શું થયું? હમ. તારા મમ્મી પપ્પાને બોલાવો. શું થયું, તને કોઈ મારે છે? તો કે ના ના, મારા મમ્મી પપ્પાને નહીં બોલાવો. તો બધાએ પૂછ્યું કેમ? તો કે એ જ મને મારે, હા. એ જ મને દબાવે છે. એટલે બાળકને ઘરમાં સેફ ફીલ થવું જોઈએ. બીજું છે આઈ એમ વર્ધી. મારા માતા પિતાના અથવા મારા ફેમિલીમાં મારી જરૂરિયાત છે, મારી કંઈક જરૂરિયાત છે, એ સમજવું જોઈએ. એના માટે પણ એક વાર્તા છે કે, અને રિયલ કહાની છે. એક શિક્ષક હતા, એમણે પોતાના ક્લાસમાં કીધું કે ચાલો આજે તમારે એક નિબંધ લખવાનો છે અને નિબંધનો ટોપિક આપ્યો કે તમારે શું બનવું છે. ટોપિક આપ્યો, દરેક બાળકોને પુરવણી આપવામાં આવી, દરેક બાળકોએ નિબંધ લખ્યો અને એક બાળક બધા પુરવણી લખીને ટીચરે પુરવણી કલેક્ટ કરીને ઘરે લઈ ગયા અને ચેક કરતા હતા. એક બાળકની પુરવણી આવી, ટીચર ચેક કરતા કરતા રડવા લાગ્યા. ત્યારે એમના હસબન્ડ આવ્યા અને કીધું કે ભાઈ તું કેમ રડે છે? આજ દિન સુધી મેં તને નથી રડાવી શક્યો, તું કેમ આજે પુરવણી વાંચીને રડે? जो डर तू डर गई ऐसा? હા, તો મેં તને આજ દિન સુધી નથી રડાવી શકી, તો તું આજે કેમ રડે છે? તો ત્યારે પેલા શિક્ષકે પુરવણી એમના હસબન્ડને આપી અને હસબન્ડે વાંચી. ત્યારે એના પેલી શિક્ષિકાએ કીધું કે આ બાળકે કેટલું સરસ લખ્યું છે કે મારે ફોન બનવું છે, મોબાઈલ બનવું છે. મોબાઈલ બનવું છે. કેમ મોબાઈલ બનવું છે? તો કે ભાઈ હું સવારે ઉઠું તો સાંજ સુધી હું મારા મમ્મી પપ્પાના હાથમાં હોઉં. હું બગડી જાઉં તો મારા મમ્મી પપ્પાને ફિકર હોય કે મને સાજો કરે. મારામાં ચાર્જિંગ ઉતરી જાય તો એને ફિકર હોય કે મારામાં ચાર્જિંગ કરે. તો એટલે મારે ફોન બનવું છે. ઇન શોર્ટ, બાળક શું માંગે છે? ટાઈમ માંગે છે. આજે માતા પિતા પાસે બાળક પાસે આપવા માટે સમય નથી અને શિક્ષક લાસ્ટ એ વાક્ય બોલે છે ત્યારે એના હસબન્ડ બી રડે છે કે આ બાળક બીજું કોઈ નહીં, આપણું જ બાળક. એટલે માતા પિતા તરીકે આપણે બાળકને શું આપવો જોઈએ? સમય. આજે ઘરમાં જેટલા પણ સભ્યો હોય, દરેક સભ્ય ફોન લઈને બેઠા હોય. કોઈ પાસે સમય નથી. દાદા દાદી, પપ્પા, જે પણ માતા પિતા બધા ફોન લઈને બેઠા હોય ને આજે એ જ માતા પિતા બાળકને કે ભાઈ તું ફોન મૂક. એટલે બાળક સેફ હોવું જોઈએ, હા, બાળક વર્ધી હોવું જોઈએ. અને બીજું, ત્રીજી વસ્તુ, આઈ એમ કેપેબલ. હમ. ક્યારેક એવું થાય કે બાળક છે એ પહેલા પડશે પછી ધીમે ધીમે શીખશે. હમ. હવે સમજો કે બાળક કોઈ કાચનો ગ્લાસ લઈને પાણી ભરે છે, એના હાથમાંથી ગ્લાસ છટકી જાય ને કાચનો ગ્લાસ ફૂટી જાય, તો પપ્પા અથવા મમ્મી એને ગમે તેમ ખકડાવા લાગે. તને આ ભાન નથી પડતી, તારાથી નહીં થાય, બીજી વાર કાચનો ગ્લાસ લેતો નહીં, સ્ટીલનો જ ગ્લાસ વાપરજે, કાચના ગ્લાસ તું તોડી નાખસ નામ તે. તો આ બધી ઇફેક્ટ બાળક પર થાય કે બાળકને એમ થાય કે હું કેપેબલ નથી, શું કાચના ગ્લાસમાં પાણી નથી ભરી શકતો. એની જગ્યાએ જો પિતા એમ કે બેટા કાચનો ગ્લાસ છે અને આવી રીતના પકડાય, એને શીખડાવવું પડશે. બાળક છે, એકવાર ટ્રાય કરવા ગયો, એનાથી ભૂલ થઈ શકે, પણ જો એ ભૂલના કારણે અને એ વસ્તુ તમે એને ક્યારેય નહીં કરવા દો તો એ વસ્તુ, કેટલાક પેરેન્ટ્સ તમે કહેતા હોય કે તું નબળો છે, તારાથી કંઈ નહીં થાય, તારાથી આ નહીં થાય, તો એ ઇફેક્ટ બાળક ઉપર બહુ મોટી થાય છે. એટલે બાળકને હંમેશા એવા મોટિવેશન આપવા જોઈએ કે તું કરી શકે છે, તારાથી આ થશે. અને જ્યારે બાળક સામે આવા શબ્દો વાપરવામાં આવે ને ત્યારે પોતાની જાત ઉપર ઉતરી આવે બાળક કે હું કેપેબલ છું એ બતાવવા માટે. ક્યારેક બાળક છે ને અવરા રવાડે પણ ચડે છે સાહેબ, દેખાવા માટે. બાળકને ખબર હોય કે સ્કૂલમાં બીજા વિદ્યાર્થીને મરાય નહીં. આપણે એમ કે તું કોઈને મારતો નહીં, સ્કૂલમાં જઈને કોઈ સાથે ચંચેડા નહીં કરતો, ચોરી કરાય નહીં,
તમે પણ સાહેબ, મેં પણ કરીએ છીએ. નાનપણમાં છે ને આપણા મમ્મી થાય જ. પપ્પાના પાકીટમાંથી પૈસા કાઢ્યા છે. તો શું પૈસા કાઢ્યા એનો મતલબ એવો થયો કે આપણે ચોર જ બનશું ભવિષ્યમાં જઈને? તો આજે તું ચોર બનીશ ને આવો ને તેવો એવું કહેશું, તો એના કરતાં સમજાવે કે બાળક આવું ન કરાય. એટલે એને કેપેબલ નહીં કરો તમે. એને તમે એવું નહીં કરો કે તું કરી શકીશ, તો એ એની જાત બતાવીને એક બીજું કંઈક કરશે કે જેના તરફથી તમારા માતા પિતાનું ધ્યાન એની તરફ જશે. એટલે બાળકને આ કેપેબલ તરીકે, એટલે કે એ કરી શકે છે એવું મોટિવેશન આપો. ને લાસ્ટ છે લવ મી. બાળકને પ્રેમ કરો. સામે તમે સ્ટ્રિક્ટ તો થાવો જ છો, ગુસ્સો તો કરો જ છો. અત્યારના માતા પિતા ગુસ્સો કરે છે, કરે છે. પણ સાથે સાથે પ્રેમ ભાવ વધારે રાખો કે કાલે ઉઠીને કાંઈ પણ બાળકના જીવનમાં પ્રોબ્લેમ આવે તો એ તમારી પાસે આવીને માતાના ખોળામાં બેસીને કે પિતાના ખોળામાં બેસીને એ જે પણ પ્રોબ્લેમ હોય ને તમને શેર કરી શકે બહુ છે. સાચી વાત છે. એટલે બાળકને પ્રેમ આપો. પ્રેમની બહુ જરૂર છે. પ્રેમ ને સમય, આ બાળકને બહુ જરૂરી. જો માતા પિતા એઝ અ બાળકને પ્રેમ અને સમય આપવા માંડશે ને, તો એવા બાળકો સમાજમાં ઊભા થશે ને કે ભારત રાષ્ટ્ર બહુ આગળ જશે. બહુ સાચી વાત છે. પ્રેમ અને સમય આપશે તો. સમય. એક શિક્ષકને તમે શું કહેવા માંગો છો? શિક્ષક તરીકે આગળ વાત કરી એ જ પ્રમાણે કે શિક્ષક ભણાવે તો દરેક શિક્ષક સારું છે, પણ જે વિદ્યાર્થી છે એની સાથે તમારું જે બિહેવિયર છે, તમારો જે સ્વભાવ છે, એવી રીતના રાખો કે બાળક તમારાથી ડરે નહીં. આપણે જ્યારે ભણતા ને ત્યારે શિક્ષકો કડક હતા. હા, સોટીથી મારતા, ફૂટપટ્ટીથી મારતા. આજના બાળક પર તમે જો એવી રીતના વર્ક કરશો, સ્ટ્રિક્ટલી કામ કરશો ને, તો આજનો બાળક તમારી પાસે નહીં જ ભણે. નહીં એટલે નહીં જ ભણે. તમારે લખવું હોય ત્યાં લખી રાખો, એ તમારી સામે નહીં ભણે. તમારો સ્વભાવ આજે ફ્રેન્ડલી રાખવો પડે. એની સાથે સ્વભાવ એવો રાખો કે એ કાલે ઉઠીને એને કંઈ પણ પ્રોબ્લેમ થાય ને તો તમને કહે. એને ભણવામાં પણ પ્રોબ્લેમ થાય ને તો તમને કે. આજે મારા ક્લાસીસમાં મને એ વાતનો ગૌરવ છે કે કોઈ પણ શિક્ષકને, કોઈ પણ બાળકને કંઈ પણ પ્રોબ્લેમ હોય ને સાહેબ, તો ઊભો થઈને પ્રશ્ન પૂછી શકે કે મને આ નથી આવડતું સાહેબ, આ કાલે હું નહોતો આવ્યો સાહેબ, તો મને આ તમે શીખડાવો. મને ઓફિસમાં આવીને કહી જાય સાહેબ હું કાલે નહોતો આવ્યો, મને આ શીખડાવો. બીજા શિક્ષક હોય તો મારી ભૂલ હતી, તું કાલ નહોતો આવ્યો, બરાબર છે. મેં તો શીખડાવ્યું, તું નહોતો આવ્યો તારી ભૂલ, તારે શીખવું હોય ત્યાંથી શીખી લેજો. આ સમયે શબ્દ વાપરવામાં આવે તો બાળક પર, તમારા ઉપર જે વિશ્વાસ છે એને હટી જશે. એટલે બાળક સાથે એટલો પ્રેમથી સ્વભાવ રાખો કે એના સમયમાં કંઈ પણ પ્રોબ્લેમ આવે, એ સમાજ લેવલની હોય, એને ફેમિલી પ્રોબ્લેમ હોય, પર્સનલ પ્રોબ્લેમ હોય કે ભણતર રિલેટેડ એજ્યુકેશનની પ્રોબ્લેમ હોય, એ બધી જ પ્રોબ્લેમ તમને આવીને કે. એના માટે સ્વભાવ ફ્રેન્ડલી રાખવો પડે. હા, સ્ટ્રિક્ટલી જે કામ નથી કરતો ત્યાં સ્ટ્રિક્ટલી રહો, અને જ્યાં પ્રેમથી પણ રહો. એટલે તમે જો એમને કદાચ શિક્ષક તરીકે આજે હાથ ઉપાડવો પણ પડે તો હાથ ઉપાડો, તો એને મનાવતા પણ તમને આવડવો જોઈએ. બરાબર. એનો વિશ્વાસ તમે ખોયો એ પાછો જીતતા પણ આવડવો જોઈએ. બરાબર. હું તમને એવું જ વાત પૂછવા માંગતો હતો, તમે જે વાત કરો છો એ જ અત્યારે. બહુ સમજાવવા છતાં બાળક સમજતું નથી. એઝ અ શિક્ષક ત્યારે તમે શું કરો? બહુ સમજવા છતાં બાળક શીખતું નથી, સમજતું જ નથી, શીખતું જ સમજતું નથી. તો જો અત્યારના શિક્ષકો શું કરશે, હમણાં જ એક કેસ હતો, હા. તમે મારામારી થઈ ગઈ હતી, વડોદરાનો જ હતો આઈ થિંક. તો એક વાર શીખડાવ્યું, બીજી વાર શીખડાવ્યું તો ગુસ્સે થઈ જાય, તમાચો મારે દે. તો એનાથી બાળક ડિમોટિવેટ જ થવાનું. એ ઈગો પર આવશે તો જે કરતો હશે ને એ પણ એ નહીં નહીં કરે. કરે. એટલે એને મારા ખ્યાલથી ગાંધીજીએ કીધું ને પેલી પ્રેમની લાઠી, એટલે તમે જ્યાં સુધી પ્રેમથી કામ કરશો ને, આઈ થિંક આજે નહીં તો કાલે એ કરશે ને 100% કરશે. હા, એક બાજુથી થોડુંક નોર્મલ પ્રેશર રાખવું જોઈએ, પણ સાથે પ્રેમની દવા તો રાખવી જ જોઈએ સાહેબ. એની તમે મથિયારો કરશે, તમે હાર માની ગયા છો શિક્ષક કે આ નહીં કરે, છોડી દો આને ભાઈ, એને એના હવાલે છોડી દો. એને કરવું હોય તો કરશે, ન કરવું હોય તો ન કરે, તો એ ક્યારેય નહીં કરે. એની પાછળ પડ્યા રહેવું પડશે, પણ પ્રેમથી. તમારું ક્લાસીસ બીજા કરતા અલગ કઈ રીતે છે? અમારું ક્લાસીસ બીજા કરતાં અલગ, પહેલાં તો મેં કીધું કે મારે ખાલી બાળકોને ગોખણિયા નથી બનાવવા. મારે ત્યાં આજુબાજુ બધે ક્લાસીસ ચાલે જ છે. એમાં કેવું છે, આજે જે ચાલે છે તમારે 5 વાર લખીને આવવાનું. હા, હું જાતો ને સાહેબ, ત્યાં પણ મને લખવા આપતા. અમે શું કરતા, ઉતારા મારતા, જોઈને લખતા. ખાલી મા બાપના નોટના પાના ભરી છે, બીજું એનો કોઈ મતલબ છે? પરીક્ષા આપવા જઈએ ત્યારે આપણે મગજ લઈને જવાના છે, એટલે ઉતારવાનું અહીંયા છે, નોટમાં નહીં. એટલે મારું રીડિંગ ઉપર વધારે ફોકસ, રાઇટિંગ પર નહીં. એટલે હું બાળકોને રીડિંગ પર વધારે ફોકસ કરાવું. મેં આજે જે પણ ચલાવું છું એમાં જે પણ ટોપિક હોય, રિલેટેડ ટોપિકના સવાલો ઘરેથી રીડિંગ માટે આપું છું, અને અમારી સામે આવીને રોજ લખવા, ડેલી લખવાના. લખો અથવા ઓરલ આપો, મોઢે આપો અથવા લખીને આપો, પણ આપો. એનાથી બાળકની રોજની રોજ તૈયારી થાય છે. જ્યારે બાળક રોજની રોજ તૈયારી થતો જાય ને, ત્યારે બાળકનું રિઝલ્ટ સુધરે ને સુધરે. એટલે મારે બાળકને ગોખણિયા નથી બનાવવા. ભલે એના 2% ઓછા આવશે ને પોસાશે, 5% ઓછા આવશે પોસાશે, પણ તને નથી સમજ પડતી તો પૂછ. એક શબ્દનો મિનિંગ પૂછ. એનો મિનિંગ શું થાય છે એ તને ખબર હશે ને, તો તને લાઈફ ટાઈમ યાદ રહેશે. ગોખેલું 2 દિવસ યાદ રહેશે, 3 દિવસ યાદ રહે, પછી યાદ નહીં રહે.
પણ જો સમજીને કામ કર્યું હશે ને તો જીવનમાં પણ કામ લાગશે એ શિક્ષણ, અને અત્યારે પણ કામ લાગશે. બહુ સરસ, બહુ સાચી વાત અને બહુ શિક્ષક તરીકેની સંવેદનશીલ આપ વાત કરી રહ્યા છો. ઘણી બધી વાર એવું બને કે બાળક ક્લાસમાં ઇન્વોલ્વ ન થાય. હમ. એક શિક્ષક તરીકે તમે ઇન્વોલ્વ કરવાનો પ્રયત્ન કરો, હમ. પણ એ બહુ ટેન્શનમાં હોય, ડિપ્રેશનમાં હોય, રડી પડે. હમ. તો એ સમયે આપણે શું કરવું જોઈએ? જો જ્યારે રડી પડે, ડિપ્રેશનમાં હોય, તો પહેલાં તો બાળક ડિપ્રેશનમાં આવે શું કરવા, એ પણ જે આગળ વાત આપણે કરી જ લીધી. પણ એને જે મેજર પ્રોબ્લેમ છે ને, એ હમ. મોસ્ટ ઓફ શિક્ષકો શું કરશે, ક્લાસની વચ્ચે પૂછશે. હા. ત્યારે બાળક નહીં જ બોલી શકે. ક્લાસની વચ્ચે તમે એની સમસ્યા પૂછવાની ટ્રાય કરી તો એ નહીં બોલે. હા, એને પ્રેમથી સમજાવો, ભાઈ જે પણ હોય તું ઓફિસમાં લઈ જાઓ તમે, એઝ અ હું શિક્ષક અને મારી સામે બાળક, બાકી બીજું કોઈ ઓફિસમાં હોવું ના જોઈએ. અને પછી ધીમે ધીમે બાળકનો વિશ્વાસ તમારા ઉપર ખેંચો, એની જે પ્રોબ્લેમ છે એ કાઢો. કારણ કે અંદર દબાયેલું જ્યાં સુધી નહીં નીકળે ને ત્યાં સુધી એ સમસ્યાનો પ્રોબ્લેમ આવવાનો જ નથી. એટલે જે બાળકની અંદર જે પ્રોબ્લેમ છે બહાર આવી જશે ને તો ધીમે ધીમે બધી સમસ્યાનો ઉકેલ આવી જશે. એટલે ક્લાસ વચ્ચે બાળકોને ક્યારેક પકડાવવા ના જોઈએ ને બોલવું પણ ના જોઈએ. બધી આ બધી વસ્તુ જે હોય એ પર્સનલી સોલ્યુશન કરવી જોઈએ. ક્યારેક એવા કિસ્સાઓ પણ અમારા ક્લાસમાં થતા હોય અને મેજર પ્રોબ્લેમ પેરેન્ટ્સનો હોય છે. અમે પેરેન્ટ્સોને પણ બોલાવીએ પર્સનલી ઓફિસમાં અને એમની જે સમસ્યા હોય એમનું નિરાકરણ લાવવાની અમે 100% કોશિશ કરીએ છીએ. જેથી બાળક મારે ત્યાં એકવાર આવે ને સાહેબ, આ અમારો તમે કીધું ને ક્લાસીસની વિશેષતા શું છે, એમાંની એક વિશેષતા, બાળક એકવાર ભણે ને જવાવાળો રેશિયો, મતલબ ક્લાસીસ છોડીને જવાવાળા વિદ્યાર્થીઓનો રેશિયો માઇનર છે, બહુ ઓછો છે. બધા લાઈફ ટાઈમ સુધી ટકી રહે. પહેલા ધોરણથી 12મા ધોરણ સુધી ભણવાવાળા વિદ્યાર્થી છે. બહુ સરસ. છોડીને જવાવાળા વિદ્યાર્થીઓ બહુ ઓછા છે. અને ઘણા વિદ્યાર્થી એવા હોય કે ઇન્વોલ્વ નથી થતા ક્લાસના વાતાવરણમાં. કેટલાક વિદ્યાર્થી એવા હોય કે ક્યારેક આપણે ભણાવતા ક્લાસમાં કોમેન્ટ પણ પાસ કરે. અચ્છા. કારણ કે પેલું બોરિંગ શિખર ભણાવવાનું ખોળ. મને નહીં ગમે. હા. હું બોરિંગ ક્યારેય નહીં ભણું. હું ભણાવતો હોય તો ચોપડી પણ નથી પકડતો સાહેબ. હું પહેલેથી શિક્ષક તરીકે બીજા શિક્ષકને તમે શું કહેવા માંગો છો, તો હું એ પણ કહેવા માંગુ છું કે તમે જ્યારે બાળકને ભણાવવા જાઓ તો તમે પહેલા પ્રિપેર થઈને, હા. પોતે પ્રિપેર હશો ને તો બાળકને સારું ભણાવી શકશો. તમે એમનામાં જતા રહો છો તો બાળકને સારું નહીં ભણાવી શકો. એટલે પોતે પ્રિપેર થઈને જાઓ. ઘણા બાળકો એવા હોય, હું ક્યારેક કોમેન્ટ પાસ કરું ને તો સાહેબ એના હાવભાવમાં કોઈ એક્સપ્રેશનમાં ચેન્જ નહીં આવે. જેમ એમ જ રહેશે. હસશે નહીં, જોક્સ કરો ત્યારે તમે. એવા બાળકોનો પાછળ જઈએ ને તો એવા બાળકો મોસ્ટ ઓફ નવા વિદ્યાર્થીઓ હશે કે જે આ વર્ષે પહેલી વાર એડમિશન લીધું હશે અને જે બીજા સાથે ઓછું બોલતા હોય, ઇન્વોલ્વ નહીં થતા હોય બીજા સાથે. એટલે બીજા સાથે ઇન્વોલ્વ કરવા એમના ફ્રેન્ડ્સ, જ્યારે બાળકના ફ્રેન્ડ બની જાય ક્લાસીસમાં કે સ્કૂલમાં, જ્યારે મિત્ર બની જાય ને ત્યારે બાળક ઓટોમેટિક ઇન્વોલ્વ થવા લાગશે. એટલે એના જે બોન્ડિંગ ક્લાસીસમાં મિત્ર બનાવવા, બોન્ડિંગ બનાવવા, એ પણ શિક્ષક તરીકે મારી જ જવાબદારી. એટલે એમનું બોન્ડિંગ બીજા સાથે બનાવો ને તો એ હું બધા બાળકોને એકતા રાખવાની હંમેશા કોશિશ કરું કે તમે અંદર જ્યારે બાંધશો ને ત્યારે ત્રીજો જ ફાયદો ઉઠાવો. એટલે તમે જ્યારે ક્લાસમાં છોકરી છોકરા બધા જ છો, તમે તમારા ક્લાસની એકતા બનાવી રાખો. બોન્ડિંગ તમારા સારામાં સારા હોવા જોઈએ તો જ આગળ. અને બોન્ડિંગ હશે ને તો ક્લાસીસ તમારું કે સ્કૂલમાંથી બાળક છોડીને નહીં જ જાય. પણ એના મિત્ર વચ્ચે ઝઘડો થઈ ગયો ને તો છોડીને જતું રહેશે. પછી તમે ભલે સારામાં સારું ભણાવતા હોય. સાચી વાત છે. ને આ વાત પણ ખૂબ મહત્વની છે કે બાળકની સેન્સિટિવિટી સમજવી ખૂબ જરૂરી છે. પ્રતીક સર, બાળકના વિકાસની અંદર માહોલ ઘણી બધી અસર કરતો હોય છે. તો માતા પિતાએ ધાર્મિક કે આધ્યાત્મિક માહોલની અંદર શું બાળકોને મૂકવા જોઈએ અથવા તો શું કરવું જોઈએ? જો આજે ધાર્મિક બાબત તરફ આગળ વધવું જ જોઈએ. કારણ કે જિંદગીમાં જ્યારે પ્રોબ્લેમ આવશે, જેમ કે રામાયણ આપણને શીખડાવે છે કે ફેમિલીમાં કઈ રીતના રહેવું જોઈએ, મહાભારત શીખડાવે છે કે ભાઈઓ વચ્ચે કે પરિવાર વચ્ચે સંબંધ કેવા હોવા જોઈએ, ગીતામાં આપણને ઘણી બધી વસ્તુ શીખડાવી છે. તો આજના બાળકોને સાહેબ અભિમન્યુ કોણ એ નહીં ખબર. બરાબર છે. ધૃતરાષ્ટ્ર કોનો તો એ નથી ખબર. દુર્યોધન કોનો તો એ નથી ખબર. જ્યારે હું મહાભારતની વાતો મારા ક્લાસમાં કરતો હોય તો બાળકોને એ બાબતમાં કશું ખબર હોતી જ નથી. કૃષ્ણના છોકરાનું નામ, રામ ભગવાનના છોકરાનું નામ, રામ ભગવાનનું ચરિત્ર કેવું રહ્યું, એ કોઈને કંઈ ખ્યાલ હોતો જ નથી. મેં પણ મારા જીવનમાં ધાર્મિક બાબતો સાથે ઘણો જોડાયો છું અને એટલે જ તો હું આજના બાળકોને, મારા ક્લાસીસમાં જે પણ બાળકો આવે છે એમને પણ ધાર્મિક જે પણ વાર્તાઓ છે, જે પણ છે, મને જેટલું નોલેજ છે હું એમને આપું અને એમનું જીવનમાં કેવી રીતના ઉપયોગ થાય એ પણ શીખડાવું. મેં પોતે BAPS સંસ્થા આજે સભા ચલાવે છે, તો BAPS સંસ્થાનો હું ખૂબ આભાર માનીશ. કારણ કે ત્યારથી જ્યારે હું સભામાં જતો, એકદમ નાનો, મને ચાલતા ન આવડતું ને ત્યારે મારો ભાઈ મને તેડીને લઈ જતો, ત્યારથી હું જતો અને અત્યારે પણ ક્યારેક સભામાં મારી હાજરી હોય છે. હું પોતે સ્વામિનારાયણ તો નથી, પણ હું મારા ઈષ્ટદેવ માનું તો રામ ભગવાન છે. પણ હું BAPS સંસ્થામાં આજે પણ જોડાયેલો છું. અને એવું જરૂર નથી BAPS સંસ્થા, ઘણી બધી ધાર્મિક સંસ્થાઓ સ્વાધ્યાય પણ ચલાવે છે. તો ત્યાં આપણે આપણા બાળકોને 2 કલાક માટે મોકલવા જોઈએ.
કારણ કે એનાથી એક મોટી ઇફેક્ટ, હું પોતે ત્યાંથી ધર્મ સાથે જોડાયો. બીજું BAPS સંસ્થા બાળકોને અભ્યાસ કેવી રીતના કરવો જોઈએ, અભ્યાસ સાથે બીજી અધર પ્રવૃત્તિ કેવી રીતના કરાય, કલ્ચરલ એક્ટિવિટી. અધર એક્ટિવિટીઝ કેવી રીતના કરાય એ પણ સભામાં આજે બાળકોને આપે છે. આજે ઘણા વાલી એવું વિચારતા છે કે ભાઈ સભામાં જઈને તો ધૂન પ્રાર્થના જ કરવાની ને, પણ ધૂન હોય, એક પ્રાર્થના હોય, બાકી પાછળની બધી એક્ટિવિટી બાળક માટે હોય. બહુ સાચી. એટલે ત્યાંથી મેં ધાર્મિક બાબતો સાથે પણ જોડાયો, લોકો સાથે સંવાદ કરતા. આજે બાળકોને સ્ટેજ ઉપર બોલાવે તો ગભરાય છે, ડરે છે, પણ મને ત્યારે સભામાં 40-50 વિદ્યાર્થીઓ બાળકો હતા, એની અમે સભામાં દરેક બાળકને બોલાવવામાં આવે આગળ, અને કાંઈ પણ બોલવાનું કહે તો ત્યાંથી નાનપણથી બાળક શીખે કે ભાઈ એનામાંથી આ ડર દૂર થાય. બીજી વસ્તુ, બાળકને છે ને પહેલેથી ખબર હોવી જોઈએ કે આ વસ્તુ મારા માટે સારી છે કે ખરાબ, આ વસ્તુ ખરાબ છે, આ વસ્તુ સારી છે, એ સભામાં સારામાં સારી રીતે શીખડાવે. જેથી આજે ઘણા બધા બાળકો મેચ્યોર લાઈફમાં આવે પછી અવરાવડાવાડે ચડે, ઘણી બધા વ્યસનમાં ચડે, દારૂ, વિમલ અથવા ખોટા દોસ્તારો સાથે જોડાઈને એનું જીવન ખરાબ કરી નાખે છે. પણ જ્યારે આવી ધાર્મિક સભાઓમાં કે સ્વાધ્યાયોમાં બાળક જાય ને તો એને સાચું શું, ખરાબ શું, પોતાના માટે ખરાબ કઈ વસ્તુ છે અને સારી કઈ વસ્તુ છે એ એને ત્યારથી જ ખબર પડવા માંડે, જેથી એ સંસ્કાર એનામાં ડેવલપ થાય અને આગળ જઈને આપણો છોકરો આપણા હાથમાં રહે, આગળ જઈને કોઈક સારી જગ્યાએ શ્રેષ્ઠ પરિણામ આપણને આપે ને સારો વિદ્યાર્થી, સમાજ માટે સારો માણસ બની શકે. એટલે હું પેરેન્ટ્સોને એક જ સલાહ આપું છું કે તમે તમારા બાળકને જો આજુબાજુ BAPS સંસ્થાની કોઈ સંસ્થાની સભા ચાલતી હોય તો ત્યાં મોકલો, અથવા ઘણી બધી ધાર્મિક સંસ્થાઓ આજુબાજુના એરિયામાં સ્વાધ્યાયો ચલાવે છે ત્યાં મોકલો. બાળક ઘણું શીખશે, એનામાં ઘણા બધા ડેવલપમેન્ટ થશે, ઘણા સંસ્કારો એનામાં આવશે. બહુ સરસ. અને એટલા માટે જ વિદ્યાર્થી જીવનની અંદર અને બાળકને પોતાના બાળપણની અંદર માતા પિતાએ આવા ધાર્મિક માહોલમાં સામેલ કરવા જોઈએ, જેને લીધે એનું સર્વાંગી વિકાસની યાત્રાની શરૂઆત થાય. તો પ્રત્યેક સરના આ સંવાદની અંદર વિદ્યાર્થી, વાલી, શિક્ષક, શિક્ષણ બધાને શું સમજવું જોઈએ, શું માનવું જોઈએ, બહુ પ્રેક્ટિકલ વેમાં પ્રત્યેક સરે વાત કરી છે. આપણે એમનો આભાર પ્રગટ કરીએ છીએ અને આવી જ રીતે પાછા સફળતાના સંવાદમાં મળતા રહીશું. અને આપ સૌએ આમાંથી જે ગમ્યું હોય કમેન્ટ ચોક્કસ કરજો, પ્રત્યેક સરનો સંપર્ક પણ કરજો અને વિશેષ માહિતી માટે એમની મુલાકાત પણ કરજો. આભાર, ધન્યવાદ, થેન્ક યુ. જય શ્રી